તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 4 સપ્ટેમ્બર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો લેક્ચર જે છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે। ઘણી બધી નવી રસપ્રદ માહિતી તમને જાણવા મળશે। તો શું તમે બધા તૈયાર છો ને અને ઇન્ટરેસ્ટેડ છો ને આજનો આ લેક્ચર સાંભળવા માટે? સૌથી પહેલાં અતિ મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો તમને ખ્યાલ હશે કે મોન્સૂન સિઝન ચોમાસું સત્ર દરમિયાન લોકસભાની અંદરથી ક્વેશ્ચન અવર પ્રશ્નકાળ જે છે એને નાબૂદ કરી દેવામાં આવ્યો, એને ડ્રોપ કરી દેવામાં આવ્યો છે મોન્સૂન। તો એ એક મુદ્દો છે, એના વિશે જોકે આપણે પહેલાં જ તે ચર્ચા કરી લીધેલી છે, એટલે આપણે અત્યારે ડિટેલમાં એના વિશે ચર્ચા કરીશું નહીં। બીજો મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો મિઝોરમના જે મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર જે છે એમને આસામ રાઇફલને કીધેલું છે કે આસામ રાઇફલનું જે એક બેઝ, આસામ રાઇફલનો એક બેઝ જે છે એનું બેઝ જે છે એને શિફ્ટ કરવાનું, બદલવા માટેનું કીધેલું છે। અત્યારે આસામ રાઇફલનો આસામની અંદર જે બેઝ જે છે મિઝોરમની અંદર આસામ રાઇફલનો જે બેઝ જે છે એ અત્યારે મિઝોરમની રાજધાની કેપિટલ આઇઝોલની અંદર છે। તો આઇઝોલની અંદરથી ફેરવી અને આ જોખાઉ સોંગ નામની જગ્યા જે છે ત્યાં લઈ લેવામાં આવે એવું મિઝોરમના મુખ્યમંત્રીનું કહેવાનું થાય છે। આઇઝોલથી જોખાઉ સોંગ જે છે એ 15 કિલોમીટર જેટલું દૂર છે। અત્યારે બેઝ ક્યાં છે? આસામ રાઇફલનો બેઝ જે છે એ આઇઝોલની અંદર છે। જો અહીં યાદ રાખવાનું છે કે આસામ રાઇફલનો બેઝ ત્યાં છે। આસામ રાઇફલનું હેડક્વાર્ટર નથી, હેડક્વાર્ટર અલગ છે, હેડક્વાર્ટર બીજી જગ્યાએ છે। હેડક્વાર્ટર એટલે મેઇન ઓફિસ અને આ નાની ઓફિસ છે। તો અત્યારે આઇઝોલની અંદર છે, ત્યાંથી ફેરવી અને જોખાઉ સોંગમાં લઈ લેવાનું કહે છે। એટ ધ અર્લીએસ્ટ બિસાઇડેડ સ્ટેપિંગ અપ વિજિલ અલોંગ ધ બોર્ડર વિથ મ્યાનમાર ટુ ચેક ડ્રગ ટ્રાફિકિંગ। તમને પ્રશ્ન થાય કે અહીંથી અહીંયા આ બેઝ ફેરવાનું કારણ શું આપે છે? તો મિઝોરમના મુખ્યમંત્રી અને મિઝોરમ સરકાર એની માટેનું કારણ એવું આપે છે કે અહીંયા નજીક જ તે મ્યાનમારની બોર્ડર છે, તો તેના કારણે આપણે વિઝિલ રહી શકીએ, એટલે કે જાગૃત રહી શકીએ, આ નિગરાની, સર્વેલન્સ, તપાસને એ બધું જાગૃત રહી શકીએ। ત્યાં ડ્રગ ટ્રાફિકિંગ ન થઈ શકે, એટલે કે ગેરકાયદેસર રીતે ભારતની અંદર ડ્રગ્સ ન આવી જાય, ડ્રગ્સને એ બધું ન આવી જાય એની માટે આપણે જાગૃત રહી શકીએ, કારણ કે બાજુમાં તે મ્યાનમાર છે। ડ્રગ જેવું જ આવે તો તમારા મગજની અંદર એક વસ્તુ આવી જોઈએ, ગોલ્ડન ટ્રાયેંગલ અને ગોલ્ડન ક્વાડ્રિલેટર, બરાબર? ગોલ્ડન ટ્રાયેંગલમાં 3 દેશ છે અને ગોલ્ડન ક્વાડ્રિલેટરમાં પણ 3 દેશ છે, જે આપણે ભૂતકાળમાં ડિટેલમાં સમજાવેલું છે કે ક્યાં કઈ વસ્તુ છે, બરાબર? તો અત્યારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ। તો મ્યાનમારમાં અત્યારે આ એનું બેઝ જે છે એ બદલવાની વાત કરવામાં આવી છે। પછી મિઝોરમની સરકાર જે છે એને બીજા પણ 2 વાંધા છે। બીજા 2 વાંધા શું છે? બીજા 2 વાંધા એ છે, પહેલો વાંધો તો એ છે કે આ આસામ રાઇફલ જે છે એ ઇન્ડિપેન્ડન્સ ડેની પરેડમાં આવેલા ન હતા, એને સ્કીપ કરેલી હતી, એને બોયકોટ કરેલી હતી, એમાં ભાગ લીધો નહોતો, તો એમને મજા આવી નહીં। બીજો એમને વાંધો એ છે કે કોવિડની મહામારી હતી, તો લોકડાઉનના બધા જે સ્ટ્રિક્ટ નિયમો જે છે એ પાલન કરવાના હતા, તેમ છતાં પણ આસામ રાઇફલના અમુક જવાનોએ એ નિયમનું પાલન કરેલું નહોતું અને મિઝોરમની જે રાજ્ય જે છે મિઝોરમના રાજ્યની અંદર આવી ગયા હતા અને અમુક પ્રકારની તપાસની ઇન્વેસ્ટિગેશન એવું કંઈક કરેલું હતું, તો એ સરકારને પસંદ આવેલું નથી। એટલે આ બધા કારણો પણ ચાલે છે। આસામ રાઇફલ જે છે ઇન્ડિયાઝ ઓલ્ડેસ્ટ પેરામિલિટરી ફોર્સ છે, જૂનામાં જૂની પેરામિલિટરી ફોર્સ છે। 1835માં બનાવવામાં આવેલી હતી એઝ ધ ચાચર લેવી નામની જગ્યાએ, ત્યારે એનું નામ ચાચર લેવી હતી, અને પછી હેડ મૂવ ટુ સ્ટેટ કેપિટલ ઇન 2019માં કેપિટલમાં મૂવ કરવામાં આવેલી હતી। મિઝો નેશનલ ફ્રન્ટ ગવર્મેન્ટ 1988ની અંદર પ્રથમવાર કીધેલું હતું કે આસામ રાઇફલ જે છે એનું હેડક્વાર્ટર આઇઝોલથી શિફ્ટ કરી અને બીજી જગ્યાએ રાખી દેવું જોઈએ, બરાબર? શા માટે? કેમ? કારણ કે ત્યારે આસામ રાઇફલ દ્વારા 12 જેટલા નાગરિકોને એનકાઉન્ટરની અંદર મારી નાખવામાં આવેલા હતા। 12 જેટલા નાગરિકોને, સિવિલિયન્સ એટલે કે નાગરિકો, બરાબર? એટલે સિવિલિયન્સ એટલે નાગરિકો એટલે કે આપણી તમારી મારી જેવા જે સાદા માણસો હોય। ધ પાર્ટી રિટર્ન, હવે આ જે પાર્ટી જે છે, કઈ પાર્ટી? તો કે મિઝો નેશનલ ફ્રન્ટ, એ ફરીથી 2018ની અંદર પાવરમાં આવેલી છે અને એમનું ફરીથી અત્યારે એવું કહેવાનું થાય છે કે આમનું બેઝ જે છે એ ચેન્જ કરો। 1988માં પણ એમણે એ જ માંગણી કરેલી હતી। જો અહીંયા કીધેલું કે કોવિડના પ્રોટોકોલનું એમને પાલન કરેલું નહોતું અને ઇન્ડિપેન્ડન્સ સ્વતંત્રતાની પરેડમાં પણ આવેલા હતા। એક રીતે જોઈએ તો મિઝોરમની સરકાર, મિઝોરમ ગવર્મેન્ટ અને આસામ રાઇફલ વચ્ચે આ સ્ટેન્ડ ઓફ લપ ચાલી રહી છે, બંને વચ્ચે 36નો આંકડો છે, બંને વચ્ચે લપ ચાલતી હોય છે। વેન 15 પર્સનલ્સ ઓફ ધ ફોર્સિસ, 46મી બટાલિયનના જે 15 જેટલા જવાનો, 15 જેટલા પર્સોનલ જે છે એ એલિજિબલી ફોર્સ્ડ ધેર વે ઇન્ટુ સ્ટેટ ઇગ્નોરિંગ કોવિડ-19ના સેફટીના નિયમો હતા એને ગણકાર્યા વગર 15 જેટલા જવાનો આસામ રાઇફલના જે છે એ મિઝોરમની સરહદની અંદર આવી ગયા, તો એ એમને મજા આવી નહીં। બીજી વાત કરીએ તો 24 ઓગસ્ટે મિઝોરમના ચીફ સેક્રેટરી જે છે એણે હોમ મિનિસ્ટ્રીને, ગૃહ મંત્રાલયને અને ગૃહમંત્રીને આના રિલેટેડ ફરિયાદ પણ કરેલી હતી। આ બંને વસ્તુ વિશે, એક તો એમને આ સ્વતંત્રતાની દિવસની પરેડ હતી એને બોયકોટ કરેલી હતી, અને બીજી વસ્તુ કે કોવિડના નિયમોનું પાલન ન કર્યું એની માટે। પેન્ડિંગ ડિમાન્ડ in Manipur was fulfilled in November 2004 when the Assam Rifle moved out of Imphal's
કાંગલા ફોર્ટ. તો તમને પ્રશ્ન થાય કે આની પહેલાં શું આજે આસામ રાઇફલનું બીજે ક્યાંયથી હેડક્વાર્ટર અથવા બેઝ જે છે એ ચેન્જ કરેલું છે? તો તે હા ચેન્જ કરેલું છે. ક્યારે ચેન્જ કરેલું છે? તો કે મણિપુરની અંદર આવું એકવાર ચેન્જ કરવામાં આવેલું હતું. મણિપુરની અંદર ઇમ્ફાલનો કાંગલા ફોર્ટ હતો. કાંગલા ફોર્ટ પહેલાં આજે એમનું બેઝ જે છે આસામ રાઇફલનું બેઝ અહીંયા હતું, પરંતુ ત્યાંથી પછી એ બેઝ જે છે એ ચેન્જ કરવામાં આવેલું હતું. અને હવે અત્યારે મિઝોરમની સરકાર એવું કહે છે કે તમે અહીંથી પણ આ બંધ કરો અને આ જે બેઝ જે છે એ ચેન્જ કરો. ઇમ્ફાલનો જે કાંગલા ફોર્ટ છે મણિપુરનું ઇમ્ફાલ નામનું શહેર છે, ત્યાં કાંગલા ફોર્ટ આવેલો છે. કાંગલા ફોર્ટ એ મણિપુરના કિંગ જે છે, મણિપુરના રાજા, એમને અહીંયા 2000 વર્ષ સુધી શાસન કરેલું હતું. અને પેરામિલિટરી ફોર્સ દ્વારા એ જે મહેલ અથવા એ જે પેલેસ જે છે, એ જે ફોર્ટ, એ કિલ્લો 113 વર્ષ પહેલાં લઈ લેવામાં આવેલો હતો. પ્રપોઝલ. હવે જો અહીંયા આપણે એક બીજો મુદ્દો પણ સાથે સાથે જોઈ લઈએ. છેલ્લા ઘણા સમયથી આસામ રાઇફલ અને ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ એટલે કે AR અને ITBP આ બંને અલગ અલગ પ્રકારની પેરામિલિટરી ફોર્સ છે. પેરામિલિટરીનો મતલબ શું થાય? પેરામિલિટરીને ગુજરાતીમાં કહેવાય અર્ધ સૈનિક બળો. તો આ બંને ફોર્સને મર્જ કરી દેવાની વાત કરવામાં આવે છે. તો મર્જ કરવાની શા માટે વાત કરવામાં આવે છે? એના પોઝિટિવ, એના હકારમાં શું કારણો છે, નકારમાં શું કારણો છે, શું ફાયદો, શું નુકસાન, એ બધી વસ્તુ આપણે જોઈએ. પરંતુ યાદ રાખો, પ્રશ્ન પૂછે કે આસામ રાઇફલને કોની સાથે મર્જ કરવાની વાત કરવામાં આવે? તો ITBP સાથે. 2019માં ગૃહ મંત્રાલયે એવું વાત કરેલી હતી. અત્યારે આ આસામ રાઇફલ જે છે એ એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ એટલે કે વહીવટી પ્રકારનું કાર્ય જે છે એ ગૃહ મંત્રાલય, હોમ મંત્રાલય અંતર્ગત વર્ક કરે છે. જ્યારે ઓપરેશનલ કંટ્રોલ એટલે કે અંદર કોઈ પણ પ્રકારની ઓપરેશન કરવાનું એટલે કે કોઈ પણ જગ્યાએ ઇન્સર્જન્સી બળવો થયેલો હોય તો એ દબાવવા જવાનું હોય તો એ બધા ઓપરેશન કંટ્રોલ જે છે એ આર્મીના અંતર્ગત આવે છે. અને આર્મી જે છે એ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એટલે કે સંરક્ષણ અંતર્ગત આવે છે. તો આપણે એક રીતે જોઈએ તો આસામ રાઇફલને બે વસ્તુ કંટ્રોલ કરે છે. કોણ? એ હોમ અફેર્સ અંતર્ગત પણ આવે છે અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત પણ આવે છે. એટલે કે ગૃહ મંત્રાલય અને સંરક્ષણ બંને અંતર્ગત આવે છે. કઈ રીતે? તો કે એડમિનિસ્ટ્રેટિવ બાબતો, વહીવટી બાબતો હોમ મંત્રાલય અંતર્ગત આવે છે અને ઓપરેશનલ બાબતો જે છે એ આર્મી અંતર્ગત આવે છે અને આર્મી ખુદ ડિફેન્સ અંતર્ગત છે. એટલે એવું કહેવામાં આવે છે કે આ બેને મર્જ કરી નાખવામાં આવે. બરાબર? બેને મર્જ કરી નાખવામાં આવે તો શું ફેર પડે એ પણ આપણે જોઈએ. બેને મર્જ કરી નાખવામાં આવે તો ITBP જે છે, ITBP એ હોમ મિનિસ્ટ્રી એટલે કે ગૃહ મંત્રાલય અંતર્ગત જ આવે છે. આખી ITBP કોની અંતર્ગત આવે છે? ગૃહ મંત્રાલય. અને હવે જો બંનેને મર્જ કરી નાખવામાં આવે તો આ બંને પાવર જે વહેંચાયેલા જે છે એ આખો પાવર કોની પાસે આવી જાય? આખો પાવર હોમ અફેર્સ ગૃહ મંત્રાલય પાસે આવી જાય. અને એક વસ્તુ તમારા દિમાગમાં હંમેશા યાદ રાખવાની કે કોઈ પણ જગ્યાએ કંઈ વિરોધ કે ગમે કંઈ વસ્તુ થતી હોય તો એમાં હંમેશા પાવર ગેમ ચાલતી હોય. લોકો હંમેશા પોતાના પાવર માટે જ લડતા હોય છે. બરાબર? મુખ્યમંત્રીને એમ હોય કે મારી પાસે વધારે પાવર આવી જોઈએ, રાજ્યપાલને એમ હોય મારી પાસે વધારે પાવર આવી જોઈએ, પ્રાઇમ મિનિસ્ટરને એમ હોય મારી પાસે વધારે પાવર આવી જોઈએ, પ્રેસિડેન્ટને એમ હોય મારી પાસે વધારે પાવર આવી જાય, સુપ્રીમ કોર્ટને એમ હોય મારી પાસે વધારે પાવર રહે, પાર્લામેન્ટ સંસદને એમ હોય મારી પાસે વધારે પાવર રહે. તો બસ એવી જ વસ્તુ અહીંયા હોમ અફેરને એમ છે કે હું આ આસામ રાઇફલ ઉપર કંટ્રોલ કરી નાખું, ડિફેન્સ મિનિસ્ટ્રીને એમ છે કે હું એની ઉપર કંટ્રોલ કરી નાખું. બરાબર? આર્મીને એમ હોય કે હું કંટ્રોલ કરી લઉં. બધાને પોતપોતાનો પાવર જોતો હોય છે. તો આવી રીતે આસામ રાઇફલનું ડ્યુઆલિટી, બે પ્રકારનું એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ અલગ છે અને ઓપરેશનલ કંટ્રોલ અલગ છે. બંને કોની પાસે છે એ તમને ખબર હોવી જોઈએ. આસામ રાઇફલની થોડે ઇતિહાસ વિશે વાત કરીએ તો પહેલાં ચાચર લેવી 1835ની અંદર બનાવવામાં આવેલી હતી. શાની માટે? તો કે ભારત બ્રિટનનું ગુલામ હતું. તો નોર્થ ઇસ્ટની અંદર ઉત્તર પૂર્વના રાજ્યોની અંદર મેન્ટેનિંગ પીસ, શાંતિ જાળવવા માટે બ્રિટનના રાજાઓ દ્વારા, રૂલર્સ દ્વારા આ બનાવવામાં આવેલી હતી. યુનિટ વોઝ કન્વર્ટેડ ઇન્ટુ આસામ મિલિટરી પોલીસ બેટેલિયન વિથ 2 એડિશનલ બેટેલિયન્સ ઇન 1870. 1835માં ચાચર લેવી બનાવવામાં આવેલી હતી. 1870માં શું કર્યું કે આ જે ચાચર લેવીને બીજી બે અલગ બટાલિયન હતી, આસામ મિલિટરી પોલીસ બટાલિયન અને બીજી બે બટાલિયન હતી, એની સાથે મર્જ કરી દેવામાં આવેલી અને કન્સિસ્ટેડ ઓફ લુસાઈ હિલ્સ બટાલિયન. હિલ્સ એટલે કે પહાડો, લુસાઈ નામના પર્વતો, પહાડો, ટેકરીઓ અહીંયા આવેલી છે. અને લક્ષ્મીપુર બટાલિયન અને નાગા હિલ્સ બટાલિયન, આ બધા પહાડોના નામ છે, અલગ અલગ ટેકરીઓના નામ છે. એ ત્રણેયને ભેગી કરી અને આ દારાંગ બટાલિયન એ બધી એડ કરી દેવામાં આવેલી વર્લ્ડ વોર પહેલાં, એટલે કે પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલાં. અને પછી આ આસામ રાઇફલ જે છે એ બનાવવામાં આવેલી. આગળ જતાં પ્રથમ વિશ્વયુદ્ધની આજુબાજુ એને આસામ રાઇફલ એવું નામ આપી દેવામાં આવ્યું, રીનેમ એટલે કે નામ બદલી દેવામાં આવ્યું. પછી ચાઇનીઝ એગ્રેશન 1962માં ભારતનું ચાઇના સાથે યુદ્ધ થયું હતું, જેમાં ભારતની હાર થયેલી હતી. તો ચાઇનાએ ત્યારે જે એગ્રેશન દર્શાવેલું, તો આસામ રાઇફલ જે છે બટાલિયન વર પ્લેસ્ડ અંડર, ત્યારે એનું જે ઓપરેશનલ કંટ્રોલ જે છે એ આર્મીના અંતર્ગત આવી ગયું હતું. બરાબર? જેટલી પણ પેરામિલિટરી ફોર્સિસ હોય, એ બધી મિનિસ્ટ્રી ઓફ હોમ, ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરતી હોય. પરંતુ આસામ રાઇફલ એકમાત્ર એવી છે કે જે
એકમાત્ર એવી છે કે જે હોમ મિનિસ્ટ્રીની સાથે સાથે ડિફેન્સ મિનિસ્ટ્રી અંતર્ગત પણ કાર્ય કરે છે. તો એની અંદર એમાં આવું એક્સેપ્શન, એવો અપવાદ શા માટે છે? તો એનું કારણ આપણને 1962ની અંદર ચાઇના સાથે યુદ્ધ થયું હતું તેમાં જોવા મળે છે. 1962માં ચાઇના સાથે યુદ્ધ થયું તો આપણને ખબર પડી ગઈ કે આનું ઓપરેશનલ કંટ્રોલ જે છે એ આર્મીને આપવું પડે, કારણ કે યુદ્ધ કરવાનું ભારતનું કોઈ વિદેશ સાથે, બીજા દેશ સાથે યુદ્ધ કરવાની વસ્તુ હોય, બીજા દેશ સાથે યુદ્ધ કરવાની વસ્તુ હોય તો એ બધા નીતિ નિયમો, પ્લાન બનાવવાનું કાર્ય હંમેશા આર્મીનું હોય છે અને આર્મી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત હોય છે. અર્ધ સૈનિક બળો, પેરામિલિટરી ફોર્સિસનું કાર્ય શું હોય છે? તો પેરામિલિટરી ફોર્સિસનું કાર્ય હોય છે ભારતની અંદર કંઈ ક્લબ થઈ હોય, ભારતની અંદર કોઈ ઇન્સર્જન્સી, બળવા એવું કંઈ થયેલું હોય તો એને ડામવાનું હોય, એને દબાવવાનું હોય તો એ કાર્ય કોણ કરે છે? એ બધું પેરામિલિટરી ફોર્સિસ કરે છે. અને ભારતની ઉપર બહારના કોઈએ આક્રમણ કરેલું હોય, બહારના દેશવાળાએ, બહારની તાકાતે, વિદેશી તાકાતે આક્રમણ કરેલું હોય તો રોલ આવે છે આર્મીનો. પરંતુ 1962માં ચાઇનાનું આક્રમણ થયું એટલે પછી ખબર પડી ગઈ કે આ આસામ રાઇફલનું ઓપરેશનલ કંટ્રોલ જે છે એ આર્મીને દઈ દેવું જોઈએ. તો આ તમારે યાદ રાખવાનું છે. ભારતમાં ઇન્ટરનેશનલ બોર્ડર્સ, આંતરરાષ્ટ્રીય સરહદોમાં કઈ કઈ જગ્યાએ કઈ ફોર્સ મૂકવામાં આવેલી છે એ આપણે જોઈએ. તો અહીંયા આ ગુજરાત છે, આ આખો ભારતનો મેપ છે. અહીંયા આ આખી પાકિસ્તાનની સરહદ છે. તો પાકિસ્તાનની સરહદને ગાર્ડ કરવાનું, રક્ષા કરવાનું કાર્ય કોણ કરે છે? એ કાર્ય કરે છે BSF, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, કે જે 3323 કિલોમીટર લાંબી છે. એ કોણ કરે છે? તો કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, BSF. આ MCQમાં આ નાની પરીક્ષાઓમાં આ પ્રશ્ન ડાયરેક્ટ જ પૂછે છે કે પાકિસ્તાન સાથે ભારતની જે સરહદ જે છે ત્યાં કઈ ફોર્સ હોય છે, કઈ આપણી ટુકડી હોય છે? તો BSF હોય છે. પછી ચાઇનાવાળી, આ બાજુ ચાઇનાવાળી આવી છે, આ અક્સાઈ ચીન છે અને આ સિયાચીન છે, બરાબર. તો ચાઇનાવાળો આ લદ્દાખનો એરિયા રહ્યો, ત્યાં કોણ હોય છે? તો લદ્દાખવાળો આ જે એરિયા જે છે આ એરિયામાં કોણ હોય છે? તો ITBP, ઇન્ડો ટિબેટિયન બોર્ડર ફોર્સ, કે જે 3488 કિલોમીટર લાંબુ છે. ITBP અહીંયા હોય છે, આ રેડ. અને ITBP જે છે, ITBP એ અહીંયા પણ હોય છે. આ જે રેડ માર્ક જે છે, રેડ માર્ક, અહીંયા પણ ITBP જ હોય છે. એ કયો એરિયા છે એ પણ તમને ખબર, એ નોર્થ ઇસ્ટનો એરિયા છે. અને અહીંયા જો આ ભૂતાનની ઉપર અહીંયા આ જે સિક્કિમનો એરિયા જે છે ત્યાં પણ ITBP જ હોય છે. તો ITBP અહીંયા અને અહીંયા 3 જગ્યાએ હોય છે, બરાબર. હવે નેપાળવાળી વાત કરીએ કે નેપાળની ભારત અને નેપાળની સરહદ જે છે અહીંયા કોણ હોય છે? તો નેપાળ અને ભારતની સરહદમાં SSB હોય છે, એટલે કે સશસ્ત્ર સીમા બળ હોય છે. સશસ્ત્ર સીમા બળના સૈનિકો ક્યાં હોય છે? નેપાળની અંદર હોય છે. હવે જો આ બધાની અલગ અલગ પરીક્ષાઓ પણ લેવાતી હોય છે કે SSBની પરીક્ષા હોય, ITBPની પરીક્ષા હોય. તો હવે તમારે સમજી જવાનું કે તમે SSBની પરીક્ષા પાસ કરી, સશસ્ત્ર સીમા બળની પરીક્ષા પાસ કરી, તો તમે આ નેપાળની સરહદની રહી એની આજુબાજુમાં તમારું પોસ્ટિંગ થાય, બરાબર. નેપાળની સરહદ. અને યાદ રાખો કે આ જે ભૂતાનની સરહદ જે છે, ભૂતાનની સરહદ અહીંયા આ જે વચ્ચે જે છે સિક્કિમ છે, સિક્કિમની એક બાજુ નેપાળ છે અને એક બાજુ ભૂતાન છે, બરાબર. એક બાજુ નેપાળ અને એક બાજુ ભૂતાન. હકીકતમાં તો જોઈએ તો સિક્કિમની ચારેય બાજુ અલગ અલગ દેશ આવેલા છે, કારણ કે ઉપર ચાઇના છે, આ બાજુ નેપાળ છે, આ બાજુ ભૂતાન છે અને નીચે બાંગ્લાદેશ છે. સિક્કિમની ચારેય બાજુ અલગ અલગ દેશ આવેલા છે. તો આ નેપાળ અને ભૂતાનવાળી સરહદ જે છે ત્યાં આપણી રક્ષા કરવાનું કાર્ય SSB, સશસ્ત્ર સીમા બળ કરે છે. એ તમારે યાદ રાખવાનું છે. પછી આ બાંગ્લાદેશવાળી સરહદ જે છે, અહીંયા બાંગ્લાદેશવાળી સરહદ, એનેથી રક્ષા કરવાનું કાર્ય પાછું BSF કરે છે. BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. હવે એવું શું છે, અહીંયા પાકિસ્તાનની રક્ષા પણ BSF કરે છે અને બાંગ્લાદેશમાં પણ BSF છે. એનું કારણ શું છે? કારણ કે બાંગ્લાદેશ પહેલાં હકીકતમાં કોઈ દેશ નહોતો. બાંગ્લાદેશ પહેલાં પાકિસ્તાનનો જ એક ભાગ હતો અને એ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતો હતો. એટલે આપણે બંને જગ્યાએ BSF, બોર્ડર સિક્યુરિટી ફોર્સ જ રાખેલી હતી, કારણ કે બાંગ્લાદેશ બન્યું એ પહેલાં એ પૂર્વ પાકિસ્તાન હતું અને પાકિસ્તાન માટે તો આપણે BSF રાખેલી છે, એટલે તમને ખબર હોવી જોઈએ. હવે આપણી મ્યાનમાર સાથે પણ બોર્ડર ટચ થઈ છે, સરહદ ટચ થઈ છે. તો મ્યાનમાર સાથેની સરહદ જે છે એ આસામ રાઇફલ દ્વારા ગાર્ડ કરવામાં આવે છે, એનું સંરક્ષણ કરવામાં આવે છે. તો ડાયરેક્ટ આસામ રાઇફલ અત્યારે ચર્ચામાં છે તો ખબર હોવી જોઈએ, આસામ રાઇફલ મ્યાનમારથી સરહદની રક્ષણ કરે છે, બરાબર. અને આ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અને મિનિસ્ટ્રી ઓફ હોમ બંને અંતર્ગત કાર્ય કરે છે. બધું આપણે ડિટેલમાં જોઈ લીધું છે કે કઈ સરહદ છે, કોણ રક્ષા કરે છે. તો તેમ છતાં પણ ન ખબર પડેલી હોય તો આ તમે પોઝ કરી અને જોઈ શકો છો, અથવા PDF ડાઉનલોડ કરો ટેલિગ્રામમાંથી, ત્યાં વાંચી શકો છો. આસામ રાઇફલનું સિગ્નિફિકન્સ એટલે કે મહત્વની વાત કરીએ, આ ભારતની ઇન્ટરનલ સિક્યુરિટી, આંતરિક સુરક્ષાની અંદર ઇમ્પોર્ટન્ટ રોલ, મહત્વનો રોલ ભજવે છે. કાઉન્ટર ઇન્સર્જન્સી એટલે કે બળવા ડામવાના હોય તો એ એમનું કામ આવે છે. બોર્ડર સિક્યુરિટી ઓપરેશન કરવાનું હોય તો પણ એમનું કામ આવે છે. કોનું? આસામ રાઇફલનું. એડ ધ સિવિલિયન્સ ઇન ટાઈમ્સ ઓફ ઇમરજન્સી, નાગરિકોની મદદ કરે છે ઇમરજન્સી કટોકટીની પરિસ્થિતિ દરમિયાન. 2002ની અંદર ઇન્ડો મ્યાનમાર ફોર્સ હતી, ઇન્ડો મ્યાનમાર જે યુદ્ધ થયેલું ત્યાં જે ઇન્સર્જન્સી બળવાને એ બધું થયેલું હતું, તો એનું ત્યારે પણ એમને અતિ મહત્વનું યોગદાન આપેલું હતું આસામ રાઇફલે. આસામ રાઇફલનું હેડક્વાર્ટર ક્યાં છે? તો કે શિલોંગની અંદર છે. કઈ જગ્યાએ? શિલોંગ નામની જગ્યાએ છે. મોસ્ટ ટાઈમ બી તમને ખબર હોવી જોઈએ, શિલોંગની અંદર છે. આપણે આગળ જે વાત કરેલી હતી કે આ મિઝોરમની અંદરથી જે બદલવાનું કહે છે એ બેઝ હતું, બરાબર. એ બેઝ હતું. બેઝ એ નાની ઓફિસ જેવી વસ્તુ હોય અને હેડક્વાર્ટર અલગ હોય. હેડક્વાર્ટર મોટું હોય, જે શિલોંગમાં છે. અપોઝિશન ટુ ધીસ મૂવ. હવે એટલે કે વિરોધ આનો શું કરવામાં આવે છે અને કોણ વિરોધ કરે છે એ જોઈએ.
શું વિરોધ છે તો એ તો તમને ખબર પડી કે AR અને ITBP એને મર્જ કરવાની વાત છે, તો એનો વિરોધ શું છે એ જોઈએ. આર્મીનું એવું કહેવાનું થાય છે, આર્મી દ્વારા એવું કહેવાનું થાય છે કે આસામ રાઇફલને જે છે એ આર્મીમાં જ તે મર્જ કરી દેવી જોઈએ. આને જે આ પેરામિલિટરી અર્ધસૈનિક બળ જે છે એ કાઢી નાખવું જોઈએ અને આર્મીમાં જ તેને મર્જ કરી દેવી જોઈએ. એનું આખું હેન્ડલિંગ આર્મીને દઈ દેવું જોઈએ અને પછી એ ડાયરેક્ટ કોના ડિફેન્સ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત આવી જાય. કરન્ટલી હાઈ રેન્કિંગ ઓફિસર્સ આસામ રાઇફલની અંદર જે ઉચ્ચ કક્ષાના ઓફિસર જે છે એ આર્મીની અંદરથી જ આવે છે એવું કહેવામાં આવે છે. આસામ રાઇફલ ઇઝ પ્રેઝન્ટલી અંડર ધ ઓપરેશનલ કંટ્રોલ ઓફ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. એ તો કોના અંતર્ગત છે આપણે આફ્ટર ધ મર્જર ઓફ આસામ રાઇફલનું ITBP સાથે મર્જર થઈ જાય તો એ જે છે સંપૂર્ણપણે હોમ અફેર્સના અંતર્ગત આવે. અને મેં તમને કીધું કે આખી પાવર ગેમ્સ છે. આર્મી ઇઝ એપ્રિહેન્સિવ અબાઉટ લૂઝિંગ ઇટ્સ પ્રમોશનલ એવન્યુ. તો આર્મીવાળા જે છે એનો વિરોધ કરી રહ્યા છે કારણ કે જો એ ITBP સાથે મર્જ થઈ જાય તો આખું હોમ અફેર્સ અંતર્ગત આવે અને આર્મીનો અત્યારે જે પાવર જે છે એ ઘટી જાય. એટલે આર્મીવાળા એનો વિરોધ કરી રહ્યા છે કે આને મર્જ કરવાની જરૂર નથી. વિચ they presently enjoy. બરાબર આપેલું છે. શિફ્ટિંગ આસામ રાઇફલ ઓપરેશનલ કંટ્રોલ ટુ MHA may adversely impact vigil along ચાઇના બોર્ડર્સ. આર્મીનો અહીંયા બીજો એ પણ તર્ક આપવાનો થાય છે કે આને તમે ITBP સાથે મર્જ કરી નાખશો અને હોમ અફેર્સ અંતર્ગત લાવી દેશો તો ચાઇનાની બોર્ડર એની નજીક જ છે. આ જ્યાં વર્ક કરે છે ત્યાં ચાઇનાની બોર્ડર નજીક જ છે. તો ચાઇના ઉપર જે વિજિલ ધ્યાન રાખવાનું કાર્ય, અહીંયા જાગરણ કરવાનું કાર્ય, એ જે ધ્યાન રાખવાનું જાગ્રત રહેવાનું કાર્ય જે છે તો એ તો આર્મીનું છે. એટલે આને આર્મીના અંતર્ગત જ રાખવું જોઈએ. કોને? આસામ રાઇફલને. એવો આર્મીનો તર્ક છે. હવે સાથે સાથે આપણે ITBP વિશે પણ થોડી વાત કરી લઈએ. તો ITBPને રેઝ કરવામાં આવેલી હતી 24/10/1962 રોજ. ડિપ્લોયડ ઓન બોર્ડર ગાર્ડિંગ ડ્યુટીઝ ફ્રોમ કારાકોરમ પાસ ઇન લદ્દાખ ટુ લાપચા ઇન અરુણાચલ પ્રદેશ. ભારત અને ચાઇનાની બોર્ડરમાં કઈ ફોર્સ કામ કરે છે તો ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સ. કઈ જગ્યાએ? લદ્દાખની અંદર પણ કાર્ય કરે છે અને નોર્થ ઇસ્ટમાં પણ કાર્ય કરે છે. લદ્દાખની અંદર કારાકોરમ પાસ જે છે અહીંયા વર્ક કરે છે અને અરુણાચલ પ્રદેશની અંદર ઝાચેપલા જે છે ઝાચેપલા નામનો પાસ અહીંયા કામ કરે છે. 3488 કિલોમીટર લાંબી એમની બોર્ડર છે. બરાબર. ITBP ક્યાં વર્ક કરે છે? જો મેપની અંદર ફરીથી જોઈ લો, હમણાં જોયું હતું અત્યારે ફરીથી ITBP અહીંયા વર્ક કરે છે, અહીંયા અને અહીંયા. મતલબ કે ચાઇના સાથેની જેટલી પણ જગ્યાએ સરહદ લાગુ પડે એ બધી જગ્યાએ ITBPનું કામ એ સંરક્ષણ કરે છે. ITBPની અંદર જે સૈનિકો હોય એમની એક ખૂબ જ વધારે ખાસિયત છે. કઈ ખાસિયત છે? સ્પેશિયલાઇઝ્ડ માઉન્ટેન ફોર્સ. એ પર્વતોની અંદર યુદ્ધ કરવામાં ખૂબ જ કુશળતા હાંસિલ કરેલી હોય છે અને માઉન્ટેન ફોર્સ તરીકે ઓળખાય છે. કે પર્વતની અંદર ગમે આ ચડવાનું, યુદ્ધ કરવાનું, ગમે કંઈ કરવાનું હોય પર્વત રિલેટેડ, તો એમાં એ બધા લોકો એક્સપર્ટ છે. એની અંદર જે સૈનિકો હોય એ બધા ટ્રેન્ડ માઉન્ટેનર્સ એન્ડ સ્કાયર્સ હોય. સ્કાયર્સ એટલે કે ઊંચી સ્કીઇંગ ને એવું બધું કરવાનું હોય. સ્કીઇંગ એટલે કે ઉપર ચડવાનું ને એ બધું કાર્ય અહીંયા સ્કીઇંગ કરવાનું હોય. માઉન્ટેન પર્વત ઉપર ચડવાનું, તો એ બધાની અંદર એ ખૂબ જ આગળ હોય છે. અને એના કારણે તે નેચરલ ડિઝાસ્ટર, અમુક પ્રકારની કુદરતી આપત્તિ આવી જાય તો પણ ITBP જે છે એ એનો સામનો કરવામાં આગળ હોય છે. એના ફર્સ્ટ રિસ્પોન્ડર હોય છે. હેઝ બીન કેરિંગ આઉટ ન્યુમરસ. ભારતની અંદર ઘણા બધા નંબર ઓફ રેસ્ક્યુ ઓપરેશન એટલે કે બચાવ પ્રક્રિયાઓ અને રિલીફ ઓપરેશન્સ ભારત દેશની અંદર એમને પતાવેલા છે. કોણે? ITBP. એનું હેડક્વાર્ટર જે છે એ ન્યૂ દિલ્હીની અંદર છે. ITBPનું હેડક્વાર્ટર ક્યાં છે? ન્યૂ દિલ્હીમાં. અને મોસ્ટ IMP યાદ રાખજો કે ITBP એ એક રીતના માઉન્ટેન પર્વતારોહી અને પર્વત ચડવામાં એ બધામાં ખૂબ જ એક્સપર્ટ હોય છે. બરાબર. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એક અરજી કરવામાં આવેલી હતી કે જેના કારણે કન્સલ્ટેશનનો સમય જે છે એ વધારવામાં આવે, પરંતુ એ અરજીને હવે ખારીજ કરી દેવામાં આવેલી છે, ડિસમિસ કરી દેવામાં આવેલી છે, રદ કરવામાં આવેલી છે. અહીંયા એક વસ્તુ સમજો કે હેલ્થ ડેટા મેનેજમેન્ટ પોલિસી લોન્ચ કરવામાં આવેલી હતી. પહેલાં એક વસ્તુ સમજો કે 74th આપણો ઇન્ડિપેન્ડન્સ ડે 74મા નંબરનો સ્વતંત્રતા દિવસ હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કીધેલું હતું કે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આપણે આ લોન્ચ કરવાનું છે. NDHM નેશનલ ડિજિટલ હેલ્થ મિશન લોન્ચ કરવાનું છે, જેમાં ભારતના દરેક નાગરિકને એક હેલ્થ ID આપવામાં આવશે. તો આ બધું મોદી દ્વારા કહી દેવામાં આવ્યું કે આપણે આવું કરશું, આવું કરશું, આવું બધું કરશું. તો આવું બધું કરવા માટે પહેલાં તો એની પોલિસી બનાવવી પડે. બરાબર. મેં તમને ઘણી બધી વાર એજ્યુકેશન પોલિસી શીખવાડી ત્યારે જ કીધેલું હતું કે આ બધું કરવા માટે પહેલાં પોલિસી બનાવવી પડે. તો એ પોલિસી બનાવવાની છે. બરાબર. હેલ્થ ડેટા મેનેજમેન્ટ પોલિસી. તો એ પોલિસી બનાવવા માટે સમયગાળો જે છે એ થોડો વધારે આપવામાં આવે અને એની માટેની કન્સલ્ટેશન ચર્ચા વિચારણા માટેનો સમય જે છે એ થોડો વધારે આપવામાં આવે એવું કીધેલું હતું બધા અધિકારીઓએ. પરંતુ એ જે અરજી જે છે એને રદ કરી નાખેલી છે કે વધારે સમય આપવામાં આવશે નહીં. આપણી માટે જોકે એ મહત્વનું નથી. દિલ્હી હાઈકોર્ટે ના પાડી દીધી છે કે વધારે કોઈ પણ પ્રકારનો સમય આપવામાં આવશે નહીં. બરાબર. હવે આ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, આની જે પોલિસી જે છે એ પોલિસી બનાવવાનું કાર્ય કોણ કરશે? એ પોલિસી બનાવવાનું કાર્ય કરશે HDMP શું છે? હેલ્થ ડેટા મેનેજમેન્ટ પોલિસી. આવી પોલિસી બનાવવામાં આવશે, હેલ્થ ડેટા મેનેજમેન્ટ પોલિસી. જેના અંતર્ગત શું હશે? મેં તમને કીધું કે ડિજિટલ
એક રીતે એવું સમજો કે ઈ હેલ્થ બનાવવાનું છે. મોદી દ્વારા જે સપનું જોવામાં આવેલું છે એના અંતર્ગત શું ઈ હેલ્થનું સપનું જોવામાં આવેલું છે કે ભારતના દરેક નાગરિકને ડિજિટલ બધી સ્વાસ્થ્યલક્ષી સેવાઓ ડિજિટલ પૂરી પાડવામાં આવે. તો એમાં ડેટાને એ બધું અતિ મહત્વનો ભાગ ભજવશે. તો આ ડેટાનું મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું, હેલ્થ સ્વાસ્થ્ય રિલેટેડ જે ડેટા જે છે એનું મેનેજમેન્ટ કોણ કરશે, કઈ રીતે કરવામાં આવશે, એની માટેની પોલિસી બનાવવામાં આવી છે. તો એની માટે કેન્દ્ર સરકારને એ બધા જે છે એ વધારે સમય માંગે છે, પરંતુ એ કંઈ આપવામાં આવેલું નથી. તો આ HDMPનું યાદ રાખો, હેલ્થ ડેટા મેનેજમેન્ટ પોલિસી. આ NDHM શું છે તો કે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે છે એમના દ્વારા આ 74મો સ્વતંત્રતા દિવસ હતો ત્યારે એમને જાહેરાત કરેલી હતી. 74મા સ્વતંત્રતા દિવસે એમને 3 પ્રકારની જાહેરાત કરેલી હતી. એક તો નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની વાત કરેલી હતી, પછી બીજી એમને વાત કરેલી હતી ન્યૂ સાયબર સિક્યુરિટી પોલિસી, કે આપણે નવી સાયબર સિક્યુરિટી રિલેટેડ પોલિસી બનાવશું, અને બીજી એમને ઓપ્ટિકલ ફાઇબર માટેની પોલિસી બનાવવાની વાત કરેલી હતી. ઓપ્ટિકલ ફાઇબરની પોલિસીમાં એમને એવું કીધું હતું કે ભારતના 6 લાખ ગામડાઓને આપણે બ્રોડબેન્ડ કનેક્શનથી અને ઇન્ટરનેટ કનેક્શનથી અને ઓપ્ટિકલ ફાઇબરથી કનેક્ટ કરશું, 6 લાખ ગામડાઓને. તો આ 3 વસ્તુ મોસ્ટ ટાઈમ બી તમારે યાદ રાખવાનું. 3માંથી ગમે એ વસ્તુ ગમે આ લખવાની આવે તો તમારે તરત જ લખી નાખવાનું કે 74મો સ્વતંત્રતા દિવસ હતો ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા આવી વાત કરવામાં આવેલી હતી. બરાબર. હવે જો નરેન્દ્ર મોદી જે છે એ ભારતના પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન છે, તો એમને કોઈ પણ વાત બોલે તો એની અંદર ઓટોમેટિક જ તે એક પ્રકારનું મહત્વ આવી જાય છે. એ જે બોલે તો સમજવાનું કે એ એના વિશે કામ કરશે, કારણ કે એ વડાપ્રધાન છે. વડાપ્રધાન એક ભારતનું એક રીતે સર્વોચ્ચ પદ કહી શકાય. હવે એમ ન કહેતા કે સર્વોચ્ચ પદ તો રાષ્ટ્રપતિ નથી. રાષ્ટ્રપતિ છે, પરંતુ રાષ્ટ્રપતિ તો પ્રેસિડેન્ટ તો નોમિનલ હેડ છે. રિયલ હેડ તો આપણા પ્રાઇમ મિનિસ્ટર છે. તો પ્રાઇમ મિનિસ્ટરના મોઢેથી કોઈ પણ વાત નીકળે, અને એ પણ આવા જે વધારે મોટી જે રાષ્ટ્રીય લેવલનું કોઈ મોટું વાર્ષિક ભાષણ હોય, અહીંયા એમના મોઢેથી આવી વાત નીકળે એટલે સમજવાનું કે ભવિષ્યમાં એમને આના વિશે વધારે ને વધારે વર્ક કરશે. બરાબર. તો આપણી માટે મોસ્ટ ટાઈમ બની જાય ન્યૂ સાયબર સિક્યુરિટી પોલિસી, ઓપ્ટિકલ ફાઇબર પોલિસી અને નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. તો તમારે યાદ રાખવાનું છે. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત કમ્પ્લીટ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ બનાવવાની છે. હવે એક રીતે જોઈએ તો આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે, કારણ કે જો નેશનલ ડિજિટલ હેલ્થ મિશન લોન્ચ કરવામાં આવશે તો ગામડાના દરેક લોકો સુધી પહેલાં તો ઇન્ટરનેટ પહોંચાડવું પડશે, અને ગામડાના દરેક લોકો સુધી ઇન્ટરનેટ પહોંચાડવા માટે તે ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી પહોંચાડવામાં આવશે 6 લાખ ગામડામાં. અને આ બધું કરવામાં આવશે તો ડેટા સિક્યુરિટી પણ વધારે મહત્વની રહેશે, અને આવું બધું થશે તો સાયબર ક્રાઇમને એ બધું પણ વધી જશે, અને સાયબર ક્રાઇમને એ બધું વધી જાય એની માટે સાયબર સિક્યુરિટી પોલિસી બનાવવામાં આવશે. એટલે થોડુંક વિચારો, મગજનો ઉપયોગ કરો તો તમને ખ્યાલ આવે કે ત્રણેય વસ્તુ એકબીજાથી જોડાયેલી છે. ડિજિટલ હેલ્થ મિશન લોન્ચ કરવામાં આવશે. એમાં હેલ્થ આઈડી, પર્સનલ હેલ્થ રેકોર્ડ્સ, ડિજિટલ ડોક્ટર, હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી, આ બધું કરવામાં આવશે. ડિજિટલ પ્રોફાઇલ બનાવવામાં આવશે. એમાં આપણે પહેલાં કેટલી દવા લીધી હતી, પહેલાં કયો રોગ થયો હતો, પહેલાં કયો લેબોરેટરી ટેસ્ટ કરાવેલો હતો, એ બધી માહિતી એની અંદર હશે. પ્રિસ્ક્રિપ્શન, લેબોરેટરીનો રિપોર્ટ, એના ટેસ્ટ, એ બધી વસ્તુ એમાં લખેલી હશે. એટ લેટેસ્ટ સ્ટેજ, આગળના સ્ટેજ ઉપર ઈ ફાર્મસી અને ટેલિમેડિસિન સર્વિસ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. ઈ ફાર્મસીનો મતલબ ઘરે બેઠા તે દવા મળી જશે, અને ઘરે બેઠા તે આપણે ડૉક્ટરને વિડીયો કોન્ફરન્સિંગ, વિડીયો કોલના માધ્યમથી ડૉક્ટર સાથે કન્સલ્ટેશન, ચર્ચા કરી, વિચારણા કરી અને દવા લઈ શકીશું. આની માટેની રેગ્યુલેટરી નિયંત્રણ માટેની ગાઈડલાઇન પણ રજૂ કરવામાં આવશે. એ પણ ફ્રેમ એટલે કે બનાવવામાં આવશે. NDHM જે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ કરવાનું કાર્ય જે છે એ NHA કરશે. કોણ? NHA એટલે કે નેશનલ હેલ્થ ઓથોરિટી. નેશનલ હેલ્થ ઓથોરિટી આ એ જ સંસ્થા, એ જ બોડી છે કે જે આયુષ્માન ભારત જે છે એનું પણ સંચાલન કરે છે, એનું પણ ઇમ્પ્લિમેન્ટેશન કરે છે. NHA જે છે એ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અંતર્ગત વર્ક કરે છે. એ તમારે યાદ રાખવાનું છે. ડિજી ડૉક્ટરનો ઓપ્શન પણ પ્રોવાઈડ કરવામાં આવશે, કે જેના કારણે ભારતની દેશની અંદર નાનામાં નાના ગામડાની અંદર વ્યક્તિ રહેતો હોય તો એ પણ ઊંચા સારા લેટેસ્ટ લેવલના ડૉક્ટર સાથે કન્સલ્ટેશન કરી શકે. હેલ્થ આઈડી દરેક ભારતીય વ્યક્તિઓને, નાગરિકને આપવામાં આવશે. બેકગ્રાઉન્ડની વાત કરીએ કે નરેન્દ્ર મોદીને શું આવો વિચાર તાત્કાલિક જ આવી ગયો કે એમને અહીંયા લાલ કિલ્લા ઉપરથી ભાષણમાં કીધી, તો તાત્કાલિક વિચાર નથી આવેલો. 2017ની અંદર જ આ પ્રકારની કલ્પના એ રજૂ થઈ ગઈ હતી કે નેશનલ હેલ્થ પોલિસી 2017માં બનાવવામાં આવી હતી. ત્યારે જ વાત કરેલી હતી ક્રિએશન ઓફ ડિજિટલ હેલ્થ, કે આપણે સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જશું અને એને ડિજિટલ ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી થઈ શકે એવું ડિજિટલ કરવાની કોશિશ કરીશું, કે જેના કારણે ઇફિશિયન્સીમાં ઇમ્પ્રુવમેન્ટ થશે, કાર્યક્ષમતામાં વધારો થશે, ટ્રાન્સપરન્સી ખૂબ જ વધારે આવશે, અને નાગરિકોની સ્વાસ્થ્ય ઉપર આપણે વધારે ફોકસ કરી શકીએ. ડિજિટલ હેલ્થ આઈડી શું છે એ મેં તમને કીધું. એના કારણે રિડ્યુસ ધ રિસ્ક ઓફ પ્રિવેન્ટેબલ મેડિકલ ઇરેસ. ઘણી બધી વાર મેડિકલ ક્ષેત્રે પણ ડૉક્ટર દ્વારા ઘણી બધી ભૂલ થતી હોય છે. બરાબર. કારણ કે કોઈ પેશન્ટ હોય એને કંઈક રોગ બીજો હોય અને ટ્રીટમેન્ટ કંઈક બીજી કરવામાં આવે, અને પછી ઘણી બધી વાર એના કારણે તેનું મૃત્યુ થઈ જતું હોય છે, કારણ કે ડૉક્ટર પહેલાં વ્યવસ્થિત ચેક કરતા. અત્યારે હવે એક વસ્તુ જોઈએ તો જે વ્યવસ્થિત પોતાના દિલથી, વ્યવસ્થિત પોતાની ઈચ્છાથી ડૉક્ટર પોતાનું કાર્ય કરતા હોય એવા ડૉક્ટર બહુ ઓછા રહી ગયા છે. મોટા ભાગના ડૉક્ટર જે છે એ પૈસા પડાવવાવાળા જ હોય છે. એ પેશન્ટને પેશન્ટ તરીકે નથી જોતા, પરંતુ એક કસ્ટમર તરીકે જોવે છે, અને એક પૈસા છાપવાના મશીન તરીકે જોવે છે. પહેલાં તો આપણે જાવી એટલે
બહુ મોટો કન્સલ્ટેશન ચાર્જ લે છે, 700-800-1000 રૂપિયા કન્સલ્ટેશન ચાર્જ લે છે. વળી પછી કે ઓલો ટેસ્ટ કરાવો, પેલો ટેસ્ટ કરાવો, આ કરાવો, ઓલું કરાવો, પ્રિસ્ક્રિપ્શન કરાવો, દવાઓ લેવો, 2-3 હજારનું બિલ તો આપણું બનાવી દે. એવું નથી કે સારા ડૉક્ટર બચેલા જ નથી, ઘણા બધા સારા ડૉક્ટર પણ છે, પરંતુ એમનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, ખૂબ ઓછું છે, એ પણ યાદ રાખવાનું છે. તો ડિજિટલ હેલ્થને આ બધું આવશે તો એના કારણે ટ્રાન્સપરન્સીને એવું બધું આવશે, એવું અત્યારે માનવામાં આવે છે. હવે એ તો સાચું ટ્રાન્સપરન્સી આવી જાય ન આવી જાય એ તો એ લાગુ થયા પછી ખબર પડે. કદાચ એવું પણ બની શકે કે ડિજિટલ હેલ્થ આઈડિયાથી અત્યારે જેટલું કરપ્શન થાય છે એની કરતાં વધી પણ જાય, એવું બની પણ શકે છે, બરાબર. પણ હકીકત તો ક્યારે ખબર પડે, જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ થઈ જાય પછી ખબર પડે. 7 ઓગસ્ટ 2020 આ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન જે છે એ એની સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સને ડોક્યુમેન્ટને એ બધું રિલીઝ કરવામાં આવેલું હતું. હવે આ ડિજિટલ હેલ્થ મિશન શું છે એ બધી વસ્તુ ડિટેલમાં મેં તમને 27 ઓગસ્ટનું જે ધ હિન્દુનું ન્યૂઝ એનાલિસિસ હતું એમાં આપણે વાત કરેલી છે. 27 ઓગસ્ટનું એક મિનિટ, 27 ઓગસ્ટનું અહીંયા જોઈ શકો છો. 27 ઓગસ્ટમાં આપણે ડિટેલમાં સમજાવેલું હતું કે એની અંદર શું છે, હેલ્થ આઈડી શું છે, તો તમે એ લેક્ચર જોઈ લેજો. અને બીજું, જો તમે ટેલિગ્રામની અંદર આ સ્ટડી ટેલરની ચેનલ જોઈન કરી નાખજો, કારણ કે એ ચેનલ જોઈન કરવાથી ઘણો ફાયદો થશે. આજે રોજનું ન્યૂઝપેપર હશે એની અંદર મેં બધા ટોપિક લખેલા હશે કે કયા કયા ટોપિક કવર થયેલા છે. કારણ કે જો ન્યૂઝપેપર જે છે એ હવે આપણે જોઈએ તો 1 કલાકની આજુબાજુનો તો થઈ જાય છે. તો પછી તમારે ક્યારેક રિવિઝન કરવું હોય અથવા કોઈ ટોપિક જોતો હોય તો તમે આની અંદર સર્ચ કરી શકો છો કે કયો ટોપિક આપણે કયા દિવસે કવર કરેલો હતો. કારણ કે થંબનેલમાં જોશો તો થંબનેલમાં તો ખાલી આવું લખેલું હશે, એમાં ખબર નહીં પડે કે કયો ટોપિક છે. એટલે ટેલિગ્રામની ચેનલ જોઈ શકો છો, જો એમાં બધા ટોપિક મેં કવર કરેલા હશે, બરાબર. તો આ ડિજિટલ હેલ્થ બાબતે એક તો આપણે 27 ઓગસ્ટમાં વાત કરેલી હતી અને બીજું 18 ઓગસ્ટમાં વાત કરેલી હતી. 18 ઓગસ્ટમાં જો નેશનલ હેલ્થ મિશન વિશે વાત કરેલી હતી અને આઈનેપ પોલિસી, ઇન્ડિયા ન્યૂ બોર્ન એક્શન પ્લાન, એ બધી વાત કરેલી હતી. તો 18 ઓગસ્ટનું અને 27 ઓગસ્ટનું ન્યૂઝપેપર તમે જોઈ લેજો. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે, એ સાંભળવામાં આવશે કે આંધ્રપ્રદેશની નિશાળની અંદર ઇંગ્લિશ મીડિયમની અંદર સૂચનાઓ આપવી જોઈએ કે ન આપવી જોઈએ. આંધ્રપ્રદેશની અંદર શાળાઓની અંદર જે બાળકો જે છે એ મધર ટંગની અંદર ભણતા હોય છે, બરાબર. તો મધર ટંગ પોતાની માતૃભાષામાં ભણતા હોય છે તો અંગ્રેજી ઇંગ્લિશ મીડિયમની અંદર ઇંગ્લિશની અંદર સૂચના આપવી જોઈએ કે ન આપવી જોઈએ એ ચેક કરવાનું કાર્ય સુપ્રીમ કોર્ટ કરશે. સુપ્રીમ કોર્ટ એપેક્સ સર્વોચ્ચ બોડી છે, 124 નંબરની આર્ટિકલ અંતર્ગત વર્ક કરે છે, બરાબર. અત્યારે જે નવી NEP નેપ નેશનલ એજ્યુકેશન પોલિસી આવેલી છે એના અંતર્ગત પણ એમાં પણ આ જ બધી વસ્તુ બતાવવામાં આવેલી છે. અને આ જે નવી એજ્યુકેશન પોલિસી જે છે એમાં પણ એવું કીધેલું છે કે શક્ય હોય તો ધોરણ 5 સુધી બાળકને પોતાની માતૃભાષા મધર ટંગની અંદર તે એજ્યુકેશન આપવામાં આવે, બરાબર. આ NEP નેશનલ એજ્યુકેશન પોલિસી વિશે પણ મેં એક અલગથી વિડીયો લેક્ચર બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. તો અહીંયા તમે એના થંબનેલનો ફોટો પણ જોઈ શકો છો, એ વિડીયો પણ તમે જોઈ શકો છો. હવે બીજી વાત કરીએ કે ચેલેન્જિંગ ધ સ્ટેટ હાઈકોર્ટ્સ ડિસિઝન. રાજ્યના હાઈકોર્ટે જે ડિસિઝન આપેલું છે એને ચેલેન્જ કરવામાં આવેલું છે. આર્ટિકલ 21A ની વાત કરીએ તો આર્ટિકલ 21A 21 ની અંદર અથવા 21A ની અંદર ફંડામેન્ટલ રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર એક મૂળભૂત અધિકાર ગણવામાં આવેલો છે. આંધ્રપ્રદેશ ગવર્મેન્ટ અપ્રોચ્ડ એના કારણે રાજ્યના હાઈકોર્ટનો જે નિર્ણય જે છે એને આંધ્રપ્રદેશની સરકારે સુપ્રીમ કોર્ટની અંદર ચેલેન્જ કરેલો છે. મેકિંગ ઇંગ્લિશ ધ મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇન સ્કૂલ. સ્ટેટ્સ ઇન્ક્લુડિંગ કર્ણાટક, તમિલનાડુ, આ બધાની અંદર અલગ અલગ પ્રકારના મુદ્દા જે છે એ જોવા મળતા હોય છે. હવે જો ઇંગ્લિશને એક રીતે ઇંગ્લિશ મીડિયમમાં લોકો બાળકોને શા માટે મૂકતા હોય છે તો એની માટે 2 કારણો આપવામાં આવ્યા છે કે ધીસ ઇઝ અ બિલીફ, એવી એક શ્રદ્ધા, એવું એક મત પ્રવર્તે છે લોકોની અંદર કે ઇંગ્લિશ મીડિયમની અંદર કોઈ વ્યક્તિ ભણશે તો એને ફરજિયાત સારી જોબ મળી જશે, ગેરંટીડ ગુડ જોબ, એવું લોકોના મનની અંદર એવી ગ્રંથિ ફસાયેલી હોય છે કે એમને મળી જશે. બીજો કારણ છે કે ધ ઇકોનોમિકલી કોન્સ્ટિટ્યુટેડ ફેમિલીઝ, જે ગરીબ વર્ગના લોકો જે છે આર શિફ્ટિંગ, ગરીબ વર્ગના લોકો એમની પાસે પૈસા ન હોવા છતાં પણ બાળકોને ભણાવવા માટે ફ્રી ગવર્મેન્ટ સ્કૂલમાંથી ફેરવી અને પ્રાઇવેટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર મૂકે છે. આ બધા કારણો એની અંદર પ્રવર્તે છે. મેની સ્ટેટ ગવર્મેન્ટ, ઘણા રાજ્ય સરકારોએ એવું પણ કાર્ય કરેલું છે કે પોતાની જે શાળા હોય સરકારી શાળા એની અંદર ઇંગ્લિશ મીડિયમની અંદર પણ શિક્ષણ આપવાનું શરૂ કરી દીધું છે સરકાર દ્વારા, જે એક રીતે સારી વસ્તુ છે. ઇગ્નોર્ડ એવિડન્સ, આમાં એવું પણ કહેવાનું થાય છે કે સરકાર વાઇલ મેકિંગ પોલિસી, સરકાર જ્યારે પોલિસી બનાવે છે ત્યારે એવી પોલિસી બનાવે છે, મેકિંગ પોલિસી ચેન્જીસ ફેવરિંગ ઇંગ્લિશ મીડિયમ. સરકાર ઘણી બધી વાર એવી પોલિસી બનાવે છે કે જેમાં ઇંગ્લિશ મીડિયમને ફેવર કરવામાં આવે છે, એને અમુક પ્રકારનો પ્રિવિલેજ આપવામાં આવે છે. તો આવું થવું જોઈએ નહીં અને પોલિટિશિયન માટે તો આ એક રીતે વિન વિન પરિસ્થિતિ છે. NEP વિશે પણ એની અંદર એ જ વાત કરવામાં, ચિલ્ડ્રન પરફોર્મ બેસ્ટ ઇન તેલુગુ મીડિયમ સ્કૂલ, એટલે કે તેલુગુ વિદ્યાર્થીઓનો જે ડેટા ચેક કરવામાં આવે તો એમાં ખબર પડી કે વિદ્યાર્થીઓ તેલુગુ મીડિયમ સ્કૂલ હોય તો એમાં એ વધારે સારું પરફોર્મ કરે છે. ચિલ્ડ્રન હુ ગેટ એજ્યુકેટેડ ઇન ધેર મધર ટંગ, એ સારું અને વધારે ઝડપથી શીખી શકે છે, એ વાત કરવામાં આવી છે. બીજી મહત્ત્વનો ન્યૂઝ જોઈએ તો
એવું કીધેલું છે કે ક્વેશ્ચન અવર જે છે એમાં એનો 60% જેટલો સમય જે છે એ બરબાદ થાય છે એવું કહેવામાં કે 60% ઓફ ક્વેશ્ચન અવર લોસ્ટ એ ગાયબ થઈ જાય છે અથવા એનો ઉપયોગ થતો નથી એવું એક તર્ક આપવામાં આવે છે. બીજી વાત કરીએ તો પાવર ઓફ કન્ટેમ્પ મિસયુઝડ ટુ સ્ટીફલ સ્પીચ એ એટલું બધું કંઈ મહત્વનું નથી. સુપ્રીમ કોર્ટે રિજેક્ટ વુમન આર્મી ઓફિસર. હવે આપણે આર્મી ઓફિસરની અંદર શોર્ટ સર્વિસ કમિશન અને પરમેનન્ટ કમિશન વિશે વાત કરેલી હતી કે શોર્ટ સર્વિસ કમિશન શું છે અને પરમેનન્ટ કમિશન શું છે. પરમેનન્ટ કમિશનની અંદર કોઈ પણ વ્યક્તિ સિલેક્ટ થઈ જાય તો કેવું હોય કે પરમેનન્ટ સિલેક્શનની અંદર એની જે નિવૃત્તિની ઉંમર હોય ત્યાં સુધી નોકરી કરી શકે છે. એટલે કે 60, 62, 65 વર્ષની ઉંમરે જ્યારે એ નિવૃત્ત થાય ત્યાં સુધી નોકરી કરી શકે. જ્યારે શોર્ટ સર્વિસ કમિશનની અંદર 10-15 વર્ષની નોકરી કરી અને એ રિટાયર્ડ થઈ જાય છે. તો અત્યાર સુધી કેવું હતું કે પરમેનન્ટ કમિશનની અંદર મહિલાઓ જઈ શકતી નથી, મહિલાઓ નથી જઈ શકતી, એ માત્ર એસએસસી શોર્ટ સર્વિસ કમિશનમાંથી. પરંતુ સુપ્રીમ કોર્ટે એક લેન્ડમાર્ક જજમેન્ટ આપી દીધું અને કહી દીધું કે હવે મહિલાઓ જે છે એ પણ પરમેનન્ટ કમિશનની અંદર જઈ શકશે. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા એની માટે એક ડેડલાઇન રાખવામાં આવેલી. કઈ ડેડલાઇન? કે એમાં એમને એવું કીધું ધ કોર્ટ હેડ હેલ્ડ ધેટ ઓનલી વુમન ઓફિસર્સ હુ હેડ કમ્પ્લીટેડ કે જેને 14 વર્ષનો સમય 14 વર્ષની સર્વિસ 14 વર્ષની નોકરી પૂરી કરી નાખેલી હશે. ક્યાં સુધીમાં? 17 ફેબ્રુઆરીની ડેડલાઇન રાખી દીધી કે 17 ફેબ્રુઆરી પહેલાં જે મહિલાઓની 14 વર્ષની નોકરી પૂરી થઈ ગઈ હશે, 14 વર્ષની સર્વિસ પૂરી થઈ ગઈ હશે, માત્ર એ તે પરમેનન્ટ કમિશનની અંદર અરજી કરી શકશે અથવા ત્યાં જઈ શકશે. તો સુપ્રીમ કોર્ટની અંદર એક મહિલા દ્વારા અરજી કરવામાં આવેલી કે એક મહિલા જે છે એને 14 વર્ષ પૂરા થાય છે પરંતુ એ 17 ફેબ્રુઆરીએ પૂરા નથી થતા, એની પછી પૂરા થાય છે. તો એણે એની માટે અરજી કરી અને એનું એવું કહેવાનું થાય છે કે એ પ્રેગ્નન્ટ હતી ને એવું બધું હતું. તો એના કારણે એને થોડીક રિલીફ આપવામાં આવે, સહાયતા આપવામાં આવે કે કારણ કે એને 14 વર્ષો પૂરા થઈ ગયા છે પરંતુ આજે 17 ફેબ્રુઆરી નથી થયા, એની પછીના થયા છે. અને એની માટે એમને એવું આર્ગ્યુમેન્ટ આપેલું છે કે કોર્ટે આ ચુકાદો આ ડેટ રાખેલી 17 ફેબ્રુઆરી, પરંતુ કોર્ટે જે ચુકાદો જે છે એ ચુકાદો તો માર્ચની અંદર આપેલો હતો. ધીસ ઓફિસર કમ્પ્લીટેડ 14 યર્સ. એક મિનિટ અહીંયા સમજીએ. આજે જે મહિલાએ અરજી કરેલી છે એ મહિલાને 14 વર્ષ જે છે એ માર્ચની અંદર પૂરા થઈ છે અને 17 ફેબ્રુઆરીની ડેડલાઇન આપેલી છે. એટલે કે થોડાક દિવસનો ફેર પડે છે અને પરમેનન્ટ કમિશનમાં જઈ શકતી નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે અત્યારે એ અરજી સાંભળવાની ના પાડી દીધી છે, એ અરજીને રિજેક્ટ કરી નાખેલી છે. સુપ્રીમ કોર્ટે શું ઓબ્ઝર્વેશન કર્યું, શું અવલોકન કર્યું? તો સુપ્રીમ કોર્ટે કીધું કે અમે એકવાર હવે કટ ઓફ ડેટ જે છે એ નક્કી કરી નાખેલી છે, હવે બીજી કોઈ કટ ઓફ ડેટ કે એવું કંઈ કરવાની જરૂર નથી. ધેર વિલ બી નો સ્ટોપ. હવે કારણ કે સુપ્રીમ કોર્ટને એવું કહેવાનું થાય છે કે અમે જો અત્યારે આ એક મહિલાને પરમિશન આપી દઈશું તો પછી આવી ઘણી બધી મહિલાઓ છે અને આવી ઘણી બધી અરજીઓ આવશે. તો પછી અહીંયા પછી પ્રશ્ન એ થઈ જશે કે વેર ટુ ડ્રો ધ લાઇન. તો પછી ફરીથી એ પ્રશ્ન થઈ જશે કે આપણે કઈ જગ્યાએ લાઇન રેખા દોરવાની છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને બીજા 3 જજની બેન્ચ હતી એમને આ વાત કીધેલી છે. એડવોકેટનું આર્ગ્યુમેન્ટ હતું કે પરમેનન્ટ કમિશનનું જે આ ચુકાદો જે છે એ તો જુલાઈમાં આવેલો હતો, તો પછી તમે આ ફેબ્રુઆરીની ડેટ કેમ લખી કરી? બરાબર, આ વાત છે એટલું યાદ રાખવાનું છે. આપણી માટે એટલું બધું કંઈ મહત્વનું નથી. ધ પ્રેઝન્ટ એપ્લિકેન્ટ હેડ નોટ કમ્પ્લીટેડ 14 યર્સ સર્વિસ. 17 ફેબ્રુઆરીમાં એને આ 14 વર્ષ પૂરા થયા નહોતા. અત્યારે તમારે એક એ યાદ રાખવાનું છે કે 14 વર્ષ પૂરા કરેલા હોય એ ટ્રાન્સફર થઈ શકશે. એસએસસી અને પીસી એ યાદ રાખવાનું છે. પહેલાં મહિલાઓને એ બધું નહોતું ને એ બધું મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત આવે છે અને પરમેનન્ટ કમિશનમાં હવે તો પરવાનગી આપી દીધેલી છે. પરમેનન્ટ કમિશન શું છે? તો કે એનો મતલબ એવો થાય કે ધ આર્મી અન્ટિલ વન રિટાયર્સ, જ્યાં સુધી રિટાયર થાય ત્યાં સુધી નોકરી કરવાની. પરમેનન્ટ કમિશનમાં જો એ સિલેક્ટ થઈ જાય તો ફૂલ એજ ઓફ રિટાયરમેન્ટ, પૂરેપૂરી ઉંમર સુધી નોકરી કરી શકે છે. પહેલાં સરકાર ના પડતી હતી કે આવું કંઈ કરવું નથી. વુમનનો કમાન્ડ આ બધું 1992થી શરૂ થયું હતું, બધું અહીં ડિટેલમાં આપેલું છે આ ગ્રાફિક્સની અંદર. તો તમે આ ગ્રાફિક્સ પોઝ કરી અને વાંચી શકો છો. હવે મહિલાઓને પણ એક સમાન આર્ટિકલ 14 એક સમાન તક મળે એ બધા માટે, આર્ટિકલ 15 એ બધાનું ઉલ્લંઘન ન થાય એ બધા માટે આવું કરવામાં આવેલું છે. મહિલાઓ પણ એકબીજા માટે રોલ મોડલ બની શકે. જો હવે અહીંયા એક વસ્તુ સમજો કે અત્યાર સુધી મહિલાઓ પરમેનન્ટ કમિશનમાં જઈ શકતી નથી, એટલે મહિલા જે છે એ એવી રીતે કોઈ લેડીઝ જે કોઈ છોકરી નાની હોય તો એની માટે કોઈ રોલ મોડલ કે એવું કોઈ હતું નહીં, તો બધા જૂના રોલ મોડલ જે છે એને જ આપવા પડતા હતા. પરંતુ હવે પરમેનન્ટ કમિશનમાં આવેલું છે. રાની ઓફ ઝાંસી લક્ષ્મીબાઈથી લઈ અને સ્ક્વાડ્રન લીડર મિન્ટી અગ્રવાલ જે છે એ ઇન્ડિયન એરફોર્સની અંદર, આ બધા મહિલાઓની અંદર પણ એક રીતે લેન્ડમાર્ક ઉદાહરણો છે કે જે અન્ય લોકોને આગળ વધવાની પ્રેરણા આપે છે. બરાબર, રાણી લક્ષ્મીબાઈ વિશે તો તમે સાંભળેલું હશે, પરંતુ મિન્ટી અગ્રવાલ વિશે નહીં સાંભળેલું. તો મિન્ટી અગ્રવાલ કોણ છે? મિન્ટી અગ્રવાલ એ જ મહિલા છે કે જે 2019ની અંદર અભિનંદન વર્ધમાન જે વિંગ કમાન્ડર કે જે પાકિસ્તાન દ્વારા બંદી બનાવવામાં આવેલા હતા બાલાકોટ એર સ્ટ્રાઇક દરમિયાન, તો ત્યારે એમની સાથે તે મદદમાં કોણ હતી? એ વ્યક્તિ હતી મિન્ટી અગ્રવાલ. બરાબર, તો એમને પણ એક રીતે બહાદુરીનું કાર્ય કરેલું હતું.
તો આવા બીજા ઘણા બધા બહાદુરીના કાર્યના ઉદાહરણ પૂરા પાડી શકાય એની માટે પરમેનન્ટ કમિશનમાં એમને એન્ટ્રી આપી દીધેલી છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ સ્પેશિયલ મેરેજ એક્ટ વિશે વાત કરે છે. તો આપણે ડાયરેક્ટ તે સ્પેશિયલ મેરેજ એક્ટ વિશે વાત કરીશું, કારણ કે ન્યૂઝમાં જે છે એ આપણી માટે કાંઈ મહત્વનું નથી. આપણી પાસે મહત્વનું છે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954નો. એમાં શું કહેવામાં આવેલું છે એના અંતર્ગત સ્પેશિયલ મેરેજ એક્ટ જે છે એ રિપ્લેસ કરવામાં આવેલો હતો ઓલ્ડ એક્ટ 3 1872નો એક્ટ હતો, એમાં સુધારો કરી અને એને રિપ્લેસ કરેલો હતો. આના અંતર્ગત 3 મુખ્ય ઓબ્જેક્ટિવ છે સ્પેશિયલ મેરેજ એક્ટમાં. પ્રોવાઇડ એટલે કે પૂરું પાડવામાં આવે છે સ્પેશિયલ ફોર્મ ઓફ મેરેજ. હવે જો આને સ્પેશિયલ મેરેજ એક્ટ પહેલાં તો શું કહે છે એ આપણે સમજીએ, કારણ કે મેરેજ જે છે એ એક રીતનો સિવિલ મેટર છે. તો સિવિલ મેટરમાં કેવું છે, સિવિલ મેટરમાં બધા ધર્મની અંદર અલગ અલગ વસ્તુ હોય. જેમ કે મુસ્લિમ ધર્મમાં લગ્ન કરવાની વિધિ અલગ હોય, હિન્દુ ધર્મની અંદર લગ્નની વિધિ અલગ હોય, શીખની અંદર અલગ હોય, પારસીની અંદર અલગ હોય, બૌદ્ધની અંદર અલગ હોય, બધાની અંદર અલગ હોય. હવે માની લો કે કોઈ હિન્દુ છે, એણે કોઈ મુસ્લિમ સાથે મેરેજ કરવા છે, તો એની માટે શું કરવું? પહેલાં તો એમના માતા પિતાની બધા માની જાય તો ઠીક છે, પરંતુ જો માનતા નથી અને તેમ છતાં પણ એમને મેરેજ કરવા છે તો શું કરવું? તો એમને સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત કાર્ય કરી શકે છે. બરાબર, કારણ કે મેં તમને શું કીધું, મેરેજ એક રીતનો સિવિલ કેસ છે. બરાબર, અને સિવિલ કેસમાં દરેક ધર્મના કાયદાઓ અલગ અલગ હોય છે. તો દરેક ધર્મના કાયદા અલગ હોય, પરંતુ ભારતની અંદર તો સર્વોચ્ચ બંધારણ છે, એટલે કંઈ ધર્મ બર્મ તો ચાલે નહીં. એટલે એની માટે સ્પેશિયલ મેરેજ એક્ટ બનાવવામાં આવેલો અને એમાં કીધું કે કોઈ પણ ધર્મના ગમે એ વસ્તુ હશે, આની અંદર બધા જ વ્યક્તિઓને સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત કોઈ લગ્ન કરશે તો બધા જ વ્યક્તિઓને એક સમાન નિયમો લાગુ પડશે. એવું નહીં કે હિન્દુને અલગ, મુસ્લિમને અલગ, શીખને અલગ, પારસીને અલગ, એવું લાગશે નહીં. તો આના 3 ઓબ્જેક્ટિવ જોઈએ કે એક તો મેરેજ કરવા માટેનું એક સ્પેશિયલ ફોર્મ છે. બીજું જોઈએ પ્રોવાઇડ ફોર રજિસ્ટ્રેશન ઓફ સર્ટિન મેરેજીસ. અમુક પ્રકારના મેરેજનું રજિસ્ટ્રેશન કરવા માટેની પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને ડાયવોર્સ કરવા માટે પણ આ એક રીતનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. હવે આના અંતર્ગત કોણ આના અંતર્ગત મેરેજ કરી શકે છે? તો કોઈ પણ વ્યક્તિ, જાતિ, હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, શીખ, જૈન, ક્રિશ્ચિયન, પારસી, જૂ એટલે કે યહૂદી, કોઈ પણ પ્રકારની જ્ઞાતિના હોય એ ગમે આના અંતર્ગત લગ્ન કરી શકે છે. પરંતુ આ મેરેજ અંડર ધ સ્પેશિયલ મેરેજ એક્ટ, ઇન્ટર રિલિજિયન મેરેજ જે છે, જે ઇન્ટરકાસ્ટ મેરેજ થાય અથવા તો છોકરો કોઈ બીજી જ્ઞાતિનો હોય અને છોકરી કોઈ બીજી જ્ઞાતિની હોય અને ઘણા બધા જે કોર્ટ મેરેજ કરતા હોય છે, તો કોર્ટ મેરેજ જે કરવામાં આવે એ આ 1954નો જે સ્પેશિયલ મેરેજ એક્ટ જે છે એના અંતર્ગત જ કરતા હોય છે. પરંતુ આની અંદર પણ મેરેજ કરવાની અમુક પ્રકારની કન્ડિશન છે. એવું નહીં કે ગમે એ મેરેજ કરી શકે, આમાં પણ અમુક પ્રકારની શરત રાખવામાં આવી છે. પહેલી વસ્તુ એવી કે જે વ્યક્તિ લગ્ન કરવા જાય તો એણે પહેલાં ઓલરેડી લગ્ન ન કરેલા હોવા જોઈએ. બરાબર, કારણ કે ભારતની અંદર એવું છે કે એક વ્યક્તિ એક જ મેરેજ કરી શકે. એવું ખાસ કરીને હિન્દુમાં છે. મુસ્લિમો એક કરતાં વધારે પણ મેરેજ કરી શકે છે. બરાબર, તો આની અંદર એવો નિયમ રાખેલો છે કે જે વ્યક્તિ લગ્ન કરવા જાય તો એણે પહેલેથી જ તે કોઈ બીજા લગ્ન ન કરેલા હોવા જોઈએ. બીજું કે ઉંમર 21 અને 18 વર્ષ હોવી જોઈએ. પુરુષ માટે 21 અને મહિલા માટે 18 વર્ષની ઉંમર હોવી જોઈએ. અને બીજા પણ ઘણા બધા નિયમો છે, પણ આપણી માટે જાણવાના જરૂરી નથી. બીજી વાત કરીએ કે જનરલ બિપિન રાવત જે છે એમને આ ક્વાડના કોન્ટેક્સની અંદર, ક્વાડ એ 4 દેશનું ગ્રુપ છે. કયા દેશ છે એ તો હવે ખબર પડી જાય. એ ક્વાડ ગ્રુપને વધારે મજબૂત બનાવવાની વાત કરવામાં આવી છે કે જેના કારણે ઇન્શ્યોર કરી શકાય ફ્રીડમ ઓફ નેવિગેશન ઇન ઇન્ડિયન ઓશન અને પેસિફિક ઓશન. ઇન્ડિયન ઓશન હિન્દ મહાસાગરની અંદર ભારતની નેવીની પ્રેસન્સ વધે અને સ્વતંત્રતાના આ બધું વધે. એફઓએન એટલે કે ફ્રીડમ ઓફ નેવિગેશન, આ બધું વધે એની માટે ક્વાડ ગ્રુપે આગળ આવવું જોઈએ અને ચાઇનાને કાઉન્ટર કરી શકાય. તમને ખ્યાલ હશે ચાઇના જે છે એ ઇન્ડિયન ઓશનની અંદર પણ પોતાની તાકાત વધારતું જઈ રહ્યું છે. અહીંયા અલગ અલગ મિલિટરી બેઝને એવું બધું બનાવી રહ્યું છે, નેવી બેઝની. તો એવું એને અટકાવવું જોઈએ. F1 એટલે કે ફ્રીડમ ઓફ નેવિગેશન. ફોનઓફનો મતલબ શું? ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશન. તો આપણે અહીંયા નેવિગેશન ઓપરેશન એ બધું પણ ચલાવવું જોઈએ ક્યાં ઇન્ડિયન ઓશનની અંદર. એવું આપણા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ બિપિન રાવત જે છે એમણે એવું કીધેલું છે. અને આપણે બંને પ્રકારની ચેલેન્જ માટે તૈયાર રહેવું જોઈએ. પાકિસ્તાન અને ચાઇના બંને તરફના હુમલાથી આપણે તૈયાર રહેવું જોઈએ. આપણે એની માટેના સ્ટેપ લઈ લેવા જોઈએ. બીજી વાત કરીએ નેગોશિએશન ધ વે ફોરવર્ડ સેઝ MEA. બીજી વાત, ઇન્ડિયા ઇઝ એબ્યુઝિંગ નેશનલ સિક્યુરિટી કોલ્યુડિંગ વિથ US કોન્ટેક્સ્ટ મોર દેન. તમને ખ્યાલ હશે કે આપણે ચાઇનાને 118 જેટલા એપ્લિકેશન ફરીથી બેન કરી દીધા છે. બેન 2.0 શરૂ કરેલું છે. પબજીને એ બધી ઘણી બધી બેન કરેલી છે. તો ચાઇનાને એના કારણે ગુસ્સો આવી ગયો છે. બીજો મહત્વનો વાત કરીએ તો ભારત અને ચાઇના આ બોર્ડર સ્ટેન્ડ ઓફના મામલે વાતચીત કરી રહ્યા છે, પરંતુ કંઈ હજી સમાધાન થયેલું નથી. અફઘાનિસ્તાનની સરકાર દ્વારા 400 જેટલા તાલિબાન કેદીઓ હતા એમને દોહા ટોકની અંદર ફ્રી કરી દીધેલા છે, કે એટલે કે એમને છોડી દીધેલા છે. 400 જેટલા કેદીઓને મુક્ત કરી દીધેલા છે. આ ઘણા બધા સમયથી ચર્ચામાં છે. આપણી માટે મહત્વનું નથી. તમે ખાલી આ એક શબ્દ સાંભળો, લોયા જીગરા. લોયા જીગરા આપણે પહેલાં પણ ચર્ચા કરેલી છે, અત્યારે ફરીથી વાત કરીએ. લોયા જીગરા જે છે એ એના અંતર્ગત અફઘાનિસ્તાનની અંદર રાષ્ટ્રીય લેવલે એક મોટા પ્રકારની ગેધરિંગ થઈ છે. મોટા પ્રકારના ઘણા બધા લોકો આ ગેધરિંગની અંદર ભેગા થાય છે. ગેધરિંગ એટલે ભેગા થવું. માસ નેશનલ ગેધરિંગ છે. પ્રશ્ન પૂછાય છે લોયા જીગરા શું છે? તો માસ નેશનલ ગેધરિંગ, રાષ્ટ્રીય લેવલની મોટા પ્રમાણમાં લોકો ભેગા થાય છે, જેના અંતર્ગત ટુગેધર રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ ધ વેરિયસ ઇથેનિક રિલિજિયસ ટ્રાઇબલ કમ્યુનિટીઝ. અફઘાનિસ્તાનની અંદર અલગ અલગ જાતિ, ધાર્મિક અને ત્યાંની જે આદિવાસી પ્રજાતિઓ જે છે એ બધાના રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિત્વ આવી અને ભેગા થાય છે. કોના અંતર્ગત? લોયા જીગરા અંતર્ગત.
સદીઓ જૂની પરંપરા છે કે જેના અંતર્ગત કોઈ મુદ્દો હોય તો એનું સમાધાન એ બધું કરવામાં આવે છે. અત્યારે અફઘાનિસ્તાન દ્વારા 400 જેટલા તાલિબાની જે કેદીઓ હતા એને મુક્ત કરી દેવામાં આવે. અફઘાનના બંધારણની અંદર પણ લોયા જીગરા જે છે એને હાઈએસ્ટ એટલે કે સર્વોચ્ચ લેવલનું સ્થાન આપવામાં આવ્યું છે અફઘાનિસ્તાનના બંધારણની અંદર પણ. એ તમને ખબર હોય. અફઘાનિસ્તાનની ભારત સાથે પણ સરહદ છે. અહીંયા અફઘાનિસ્તાનનો મેપ તમે જોઈ શકો છો. બીજી વાત કરીએ તો રશિયા જે છે એ ભૂમધ્ય મહાસાગરની અંદર તુર્કી સાથે ડ્રીલ કરવાનું કાર્ય કરશે કે હોલ્ડ લાઈવ ફાયર ડ્રીલ કરશે. બરાબર. તુર્કી અને ખાસ કરીને ભૂમધ્ય મહાસાગરની અંદર તુર્કી અને ગ્રીસ આમને સામને આવી ગયા હતા. અહીંયા લપને એ બધું ચાલુ હતું. આપણે એના વિશે ઓલરેડી ચર્ચા કરેલી છે. તો ભૂમધ્ય મહાસાગરની અંદર તુર્કી અને ગ્રીસ વચ્ચે જે લપ ચાલે છે, યુરોપના અન્ય દેશો પણ એમાં સમાવેશ છે. એ બધું આપણે પહેલાં જ ચર્ચા કરી ચૂકીએ છીએ. 2 સપ્ટેમ્બરની અંદર આપણે આ આખો મુદ્દો ચર્ચા કરી છે. તો તમારે એ જાણવું હોય કે ભૂમધ્ય સાગરમાં તુર્કી અને ગ્રીસ વચ્ચે શું લપ ચાલી રહી છે, તો તમે 2 સપ્ટેમ્બરનું ન્યૂઝપેપર જોઈ શકો છો. અહીંયા મેપમાં પણ તમે જોઈ શકો છો. આ મેપની અંદર જો તમે જોઈ શકો છો કે તુર્કી અને લિબિયા એ બંને એક થઈ ગયા હતા અને ગ્રીસે પણ બીજા લોકો સાથે પાર્ટનરશિપ કરેલી હતી. એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન સાથે સંબંધિત આખો મુદ્દો છે. અને અહીંયા અત્યારે તો નેચરલ ગેસ મળેલું છે એટલે આખો મુદ્દો ચર્ચામાં આવેલો છે. અહીંયા પણ મેપ જોઈ શકો છો. હવે બીજી વાત કરીએ તો બોરોઅર્સ જે ઉધાર લેવા લોન લીધેલી છે મોરેટોરિયમ દરમિયાન અને મોરેટોરિયમનો ઉપયોગ કરેલો છે કે 6 મહિના સુધી હપ્તા નથી ભરેલા, તો એને સુપ્રીમ કોર્ટ દ્વારા અમુક પ્રકારની રાહત આપવામાં આવેલી છે. કઈ રાહત આપવામાં આવી છે? તો એમને એવું કીધેલું કે 31 ઓગસ્ટ સુધી પણ જો કોઈ વ્યક્તિએ મોરેટોરિયમનો લાભ લીધેલો છે અને હપ્તાને લોન નથી ભરેલી તો અત્યારે એને એનપીએ ડિક્લેર કરતા નહીં. એનપીએ બેંકને એવી નોટિસ આપેલી છે કે એનપીએ એને નોન પરફોર્મિંગ એસેટ્સ ડિક્લેર કરતા નહીં. આગળ જતાં એનો નિર્ણય લેશું. જ્યાં સુધી એ નિર્ણય ન લેવી ત્યાં સુધી એને એનપીએ જાહેર ન કરતા. નહીં તો જનરલી નિયમ શું હોય કે કોઈ પણ વ્યક્તિ 3 મહિના સુધી લોન ન ભરે કે લોનનો હપ્તો ન ભરે કે વ્યાજ ન ભરે, આ 3માંથી એકેય વસ્તુ ન ભરે તો એ લોનને એનપીએ જાહેર કરી દેવામાં આવે છે. અને એનપીએ જાહેર કરી દે તો પછી એ વ્યક્તિ ઉપર, જે વ્યક્તિએ લોન ન ભરે એની ઉપર ઇન્ક્વાયરીને તપાસને આ બધું ચાલુ થઈ જાય છે. પરંતુ અત્યારે બેંકને એવું કહી દીધું કે 31 ઓગસ્ટ સુધી પણ જો કોઈ વ્યક્તિએ લોનને એવું ન ભરેલું હોય તો એને એનપીએના રજિસ્ટરની અંદર એની એન્ટ્રી કરશો નહીં, એવું કીધેલું છે. નો એકાઉન્ટ સેલ બીકમ એનપીએ એટ લીસ્ટ ફોર અ પીરિયડ ઓફ 2 months. 2 મહિના સુધી એનપીએ બનાવવાનું નથી, એવી માહિતી આપવામાં આવી છે. એનપીએ શું છે એ હવે તમને ખબર પડી જવી જોઈએ કે એનપીએ એવી વસ્તુ છે કે વિચ ઇઝ નોટ પ્રોડ્યુસિંગ એની ઇન્કમ. બેંક માટે કોઈ પણ પ્રકારની આવક પેદા કરતું નથી, કારણ કે પૈસા તો જતા જાય છે, લોન તો જતી જાય છે, ઉપરથી વ્યાજ પણ આવતું નથી. ઇટ્સ સ્ટેટેડ પ્રિન્સિપાલ એન્ડ ઇન્ટરેસ્ટ. પ્રિન્સિપાલ એટલે કે જે મુદ્દલ, જે પૈસા મૂળ રકમ જે છે એ અને વ્યાજ બંને વસ્તુ બેંકની જતી રહી છે. એક રીતે ગુજરાતીમાં એ કહેવાય છે ગોળી અને ગોફણ બંને જતી રહી છે બેંકની, એને કહેવાય એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સ. એનપીએની પણ અલગ અલગ પ્રકારની કેટેગરી હોય છે. એ કેટેગરી વિશે વાત કરીએ. સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ. જ્યારે એનપીએ બની જાય તો સબ સ્ટાન્ડર્ડ એસેટ. જો પહેલાં તો એનપીએ બને એની પહેલાં પણ એ એસપીએમ સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ SMA સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 0 બને, પછી સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 1 બને અને પછી સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 2 બને. તો આ તમને ખબર હોવી જોઈએ. જો પહેલાં 30 દિવસ સુધી કોઈ વ્યક્તિ બેંકનો લોન કે એવું ન ભરે તો ત્યારે એને સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 0માં નાખવામાં આવે. પછી 31 થી 60 દિવસ સુધી લોન ન ભરે તો એને સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 1માં નાખવામાં આવે. અને 61 થી 90 દિવસ સુધી જો એ લોન કે વ્યાજ કે એવું કંઈ ન ભરે તો એને સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 2ની અંદર નાખવામાં આવે. અને પછી જો 90 દિવસ સુધી ન ભરે તો પછી એ એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ બને. અને નોન પરફોર્મિંગ એસેટ બની ગયા પછી તે જો કંઈ ધ્યાન ન આપે તો પહેલી વાર એ સબ સ્ટાન્ડર્ડ એસેટ બને કે જેના અંતર્ગત કે જો એનપીએ 12 મહિના જૂનું થઈ જાય એટલે કે એનપીએ 1 વર્ષ થઈ જાય, એનપીએ થઈ ગયું એની પછી 1 વર્ષ થઈ જાય અને કાંઈ લોન ન આવે તો એ સબ સ્ટાન્ડર્ડ એસેટ થઈ જાય. પછી ડાઉટફુલ એસેટ આવે. ડાઉટફુલ એસેટ કેવું હોય? ડાઉટફુલ એસેટ અંતર્ગત કે સબ સ્ટાન્ડર્ડ ક્યારે બને કે જ્યારે એ 12 મહિના કરતાં ઓછો સમય હોય, લેસ ધેન 12 months, ત્યારે એ સબ સ્ટાન્ડર્ડ એસેટ હોય. અને ડાઉટફુલ ક્યારે બને? જ્યારે 12 મહિના કરતાં વધારેનો સમય થઈ જાય, 12 મહિના કરતાં વધારે સમય થઈ જાય તો ત્યારે એ ડાઉટફુલ બની જાય. પછી લોસ એસેટ્સ ક્યારે બને? કે જ્યારે બેંકના ઓડિટર્સ જે છે એ એને લોસ એસેટ તરીકે આઈડેન્ટિફાઈ કરી લે, એને માની લે કે હવે આ લોસ એસેટ છે, કે હવે પૈસા આવવાની કોઈ શક્યતા લાગતી નથી, તો એને બેંકના ઓડિટર્સ, ઓડિટ કરવાવાળા લોકો, ઓફિસર જે છે એને લોસ એસેટ્સની અંદર ગણાવે છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ ઇકોનોમી સંબંધિત તો COVID-19 ડિસ્ટ્રેસ શુડ નોટ ઇમ્પેક્ટ ક્રેડિટ એસેસમેન્ટ. ક્રેડિટ એસેસમેન્ટ ઉપર એની કોઈ અસર પડવી જોઈએ નહીં. COVID-19 એવું કોને કીધેલું? ફાઇનાન્સ મિનિસ્ટર, નાણામંત્રીએ કીધેલું. આપણી માટે મહત્વનું શું છે? આરબીઆઈ દ્વારા થોડા સમય પહેલાં એક કમિટીની રચના કરવામાં આવેલી હતી. એ કમિટીના ચેરમેન કોણ હતા? કેવી કામત. પ્રશ્ન પૂછે છે આરબીઆઈ કઈ કમિટી બનાવેલી હતી? કેવી કામત. શાની માટે બનાવેલી હતી? તો એની માટે કે આરબીઆઈ કેવી કામતની અધ્યક્ષતામાં કમિટી બનાવી અને એમને એમ કીધું કે તમે ચેક કરો, તપાસ કરો, ઇન્વેસ્ટિગેશન કરો. કોનું ઇન્વેસ્ટિગેશન કરો? કે
બેંકોએ જે લોન આપેલી છે એ લોનનું રિસ્ટ્રક્ચરિંગ કઈ રીતે કરી શકાય? તો લોનના રિસ્ટ્રક્ચરિંગ માટે કેવી કામત કમિટી ઓન રિસ્ટ્રક્ચરિંગ ઓફ લોન. લોનનું રિસ્ટ્રક્ચરિંગ કરવું એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. એનો મતલબ એમ કે બેંકે કોઈ વ્યક્તિને લોન આપેલી હોય અને એમ કીધું હોય કે 5 વર્ષમાં ભરવાની છે, પરંતુ હવે એને ભરી ન હોય તો લોન એના જે નિયમો હોય એ નિયમોની અંદર થોડો ઘણો ફેરફાર કરે કે સારું હાલો 5 મહિના છે ને 6 મહિનાનો ટાઈમ આપી છે, 5 વર્ષ છે ને 6 વર્ષનો ટાઈમ આપી છે, બરાબર. તમે ક્યાંથી પૈસાનું અરેન્જમેન્ટ કરો એને કહેવાય લોનનું રિસ્ટ્રક્ચરિંગ. એ તપાસ કરશે કોણ? કેવી કામત નામના વ્યક્તિ. એની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવે છે. આ લોન એનપીએનો ને એ બધાનો ટ્રેન્ડ જોઈએ તો અહીંયા આપણે જોઈએ કે ધીમે ધીમે એનપીએનું ને એ બધાનું પ્રમાણ વધતું જાય છે. રિકવરિંગનો રેટ પણ ઓછો થતો જાય છે, રાઇટ ઓફનો રેટ વધતો જતો હોય છે. એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. જો સ્ટાન્ડર્ડ એસેટ જે છે એ ફાઇનાન્શિયલ યર 17ની અંદર 90% હતા અને ફાઇનાન્શિયલ યર 18ની અંદર 88% થઈ ગયા. એ બધા અહીંયા તમે જોઈ શકો છો. સબ સ્ટાન્ડર્ડ એસેટ જે છે એ પહેલાં 2.5 હતા, અત્યારે વધી અને 2.8 થઈ ગયા છે. 2018નો ડેટા છે. લોસ એસેટ 0.3 હતા, એ વધી અને 0.6 થઈ ગયા છે. એટલે કે વધારો થઈ ગયો છે. કંઈક કરવાની જરૂર છે. મોનિટરી પોલિસી કમિટીનો રિપોર્ટ હતો. એમાં આરબીઆઈએ કીધેલું હતું કે બેંકોએ રિસ્ટ્રક્ચર કરવા માટે કંઈક કરવું પડશે અને ઇન્કમ અને બેલેન્સ શીટની અંદર મોટા મોટા કોર્પોરેટ્સ અને એમએસએમઈએ જો લોન લીધેલી છે એના લોનને રિસ્ટ્રક્ચરિંગ કરવા માટે કંઈક પ્લાન બનાવવામાં આવશે, બરાબર. બીજો મહત્વનો વાત કરીએ કે આ નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે એના વિશે વાત કરવામાં આવી છે, પરંતુ એના વિશે આપણે ઓલરેડી પહેલાં ડિટેલમાં ચર્ચા કરેલી છે. અને એવું કહેવામાં આવેલું છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી, આ નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ કરવામાં આવશે તો એના કારણે ભારતની અંદર એજ્યુકેશન સેક્ટર, એજ્યુકેશન ટેકનોલોજી સેક્ટર જે છે એની અંદર પરથી પણ ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ આવશે અને નવા નવા સ્ટાર્ટઅપ એના વિશે બની શકશે અને એ આપણી ઇકોનોમીને બૂસ્ટ કરવામાં મદદ કરશે. તમને એવું થાય કે એવું તો કઈ રીતે બની જાય? તો એજ્યુકેશન ટેકનોલોજી રિલેટેડ અમુક માની લો કે સ્માર્ટ બોર્ડ બનાવવાના હોય તો એની માટેનું કોઈ સ્ટાર્ટઅપ કરી શકે છે. કોઈ નવા ઉદ્યોગ સર્વિસ રિલેટેડ, એજ્યુકેશન રિલેટેડ કોઈ નવું સ્ટાર્ટઅપ કરે તો એમાંથી આપણું ઇકોનોમીને ડબલ ડિજિટ ગ્રોથ સુધી લઈ જઈ શકીએ છીએ અને $3.5 બિલિયન એજ્યુકેશનની અંદર ઇન્વેસ્ટ કરવાની વાત કરવામાં આવેલી છે. મે ટેક 2 મંથ. બીજો આર્ટિકલ જોઈએ તો આસામની અંદર એક નેચરલ ગેસ, કુદરતી ગેસના જે કૂવાની અંદર આગ લાગેલી હતી તો એ આગને ઓલવાતા હજી 2 મહિનાની આજુબાજુ લાગશે એવું આસામના મિનિસ્ટર દ્વારા કહેવાનું આવે છે, બરાબર. આ આગ ક્યાં લાગી રહી હતી એ આપણે જોઈએ તો બાઘજાહાન વેલની અંદર, બાઘજાહાન નામનો કૂવો હતો આસામની અંદર. ટિન્સુકિયા નામનો જિલ્લો હતો, અહીંયા લાગેલી હતી બાઘજાહાન વેલ. આ કૂવાનું નામ યાદ રાખજો, બાઘજાહાન વેલ. આ કોનો કૂવો હતો? પ્યોરલી ગેસ પ્રોડ્યુસિંગ, નેચરલ ગેસ પ્રોડ્યુસ કરતો હતો. અને આ અતિ મહત્વનો હતો. કેમ? કારણ કે એનાથી 900 મીટર દૂર જ, 900 મીટર એટલે કે 1 કિલોમીટરથી થોડું ઓછું, 1 કિલોમીટર દૂર જ દિબ્રુ સૈખોવા નેશનલ પાર્ક આવેલો છે. એ ઇકોલોજીકલી સેન્સિટિવ પાર્ક છે. ત્યાં ઘણી બધી બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા આવેલી છે અને ત્યાં આગ લાગી ગઈ તો ત્યાંના વાતાવરણને, પર્યાવરણને પ્રદૂષણ કરે છે તો સારી વસ્તુ કહેવાય નહીં. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ અંતર્ગત આ આખું કાર્ય છે. નેચરલ ગેસ ઇઝ અ મિક્સ ઓફ, નેચરલ ગેસ શું છે એ તમને ખબર હોવી જોઈએ. કુદરતી વાયુ, પ્રોપેન, મિથેન, પ્રોપિલિન અને બીજા અન્ય ગેસ ભેગા થઈ અને બને છે. પ્રશ્ન પૂછે છે નેચરલ ગેસમાં મુખ્ય શું હોય છે? તો મુખ્ય હોય છે પ્રોપેન અને મિથેન. આ તમારે યાદ રાખવાનું છે. અહીંયા તમે આગનો ફોટો પણ જોઈ શકો છો, ક્યારે કઈ રીતે બધી વસ્તુ થઈ કે એ બધી વસ્તુ અહીંયા ગ્રાફિકની અંદર આપેલી છે. દિબ્રુ સૈખોવા નેશનલ પાર્ક વિશે વાત કરીએ તો આ એક રીતનો બાયોસ્ફિયર રિઝર્વ પણ છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર પણ છે. શું? જૈવ આરક્ષિત ક્ષેત્ર પણ છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એ લેટેસ્ટ લેવલનું છે. ગુજરાતની અંદર માત્ર એક જ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે જે કચ્છની અંદર આવેલું છે, જેનું નામ જ્ઞાનગંગા છારીઢંઢ નામની જગ્યાએ આવેલું છે. જ્ઞાનગંગા અથવા છારીઢંઢ, જ્ઞાનગંગા બાયોસ્ફિયર રિઝર્વ ગુજરાતની અંદર માત્ર એક જ છે. તો તમે વિચારો કે આખા ગુજરાતમાં ખાલી એક જ છે, તો આ લેટેસ્ટ લેવલનું હશે. જેમાંનું એક છે દિબ્રુ સૈખોવા આસામની અંદર આવેલું છે. બ્રહ્મપુત્ર નદીના કિનારે આસામમાં આવેલું છે અને વિશ્વની અંદર 19 જેટલા જે બાયોડાયવર્સિટી હોટસ્પોટ એટલે કે જૈવ વિવિધતા ધરાવતા જે સ્થળો જે છે એમાંનું એક આ દિબ્રુ સૈખોવા છે અને અહીંયા આગ લાગી ગઈ તો સારી વસ્તુ નથી. દિબ્રુ સૈખોવાની અંદર જે વૃક્ષો જે છે એનું જંગલ જે છે એ કયા પ્રકારનું છે જોઈએ તો સેમી એવરગ્રીન ફોરેસ્ટ અને ડેસિડિયસ ફોરેસ્ટ. સેમી એવરગ્રીનનો મતલબ શું થાય કે વર્ષના મોટા ભાગના સમય દરમિયાન ત્યાંના જે જંગલો જે છે એ લીલાછમ રહેતા હોય. એવરગ્રીન એટલે કે હંમેશા લીલા જ રહેતા હોય. ડેસિડિયસનો મતલબ શું થાય? ડેસિડિયસનો મતલબ અમુક સમયગાળા દરમિયાન એના વૃક્ષો જે છે એ પત્તા ખેરવી દે છે. એના પત્તા કેવા ખેરવી દે છે એનો મતલબ થાય ડેસિડિયસ એટલે પત્તા ખેરવી દેવા. અને અહીંયા એવા વૃક્ષો જોવા મળે છે જે લિટોરલ એટલે કે સમુદ્ર કિનારાની આજુબાજુ વૃક્ષો જોવા મળતા હોય. સ્વેમ્પ ફોરેસ્ટ જોવા મળે છે. પેચીસ વેટ એવરગ્રીન, વેટ એટલે કે લીલા ભેજવાળા એવરગ્રીન ફોરેસ્ટ ત્યાં જોવા મળે છે. અને એક રીતનો આઈડેન્ટિફાઈડ ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા પણ છે. કોના દ્વારા? બોમ્બે નેચરલ હિસ્ટ્રી દ્વારા દૈબુ સૈખોવા નેશનલ પાર્કની IBA જાહેર કરેલો છે. IBA એટલે કે ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા. અહીંયા સારા એવા પક્ષીઓ પણ જોવા મળે છે. ફેમસ મહત્વની વસ્તુ છે અહીંયા કયા કયા પ્રાણી જોવા મળે છે તો કે રેર, ભાગ્યે જ જોવા મળતી વ્હાઇટ વિંગ્ડ વુડ ડક જોવા મળે છે. વ્હાઇટ વિંગ્ડ વુડ ડક એટલે કે સફેદ પાંખોવાળી બતક જે છે એ જોવા મળે છે અને ફેરલ હોર્સ જોવા મળે છે. ફેરલ હોર્સ એ પ્રકારનો ઘોડો જોવા મળે છે. એ બંનેનો ફોટો તમે જોઈ શકો છો. વ્હાઇટ વિંગ્ડ ડક આ એ છે જે ક્યાં જોવા મળે છે? દૈબ્રુ સૈખોવાની અંદર જોવા મળે છે. અહીંયા જો નજીકથી એનો ફોટો તમે જોઈ શકો છો અને ફેરલ હોર્સને પણ તમે અહીંયા જોઈ શકો છો. અદ્ભુત ફોટો છે.
હવે એની અંદર જ આ દેબ્રુ સેખોવા નેશનલ પાર્કની અંદર પણ અંદર જ એક વેટલેન્ડ પણ આવેલો છે. વેટલેન્ડનો મતલબ શું થાય? વેટલેન્ડનો મતલબ કે નાનું તળાવ જેવું કંઈક વસ્તુ આવેલી હોય, અથવા તો વેટલેન્ડનું મુખ્ય વ્યાખ્યા એવી થાય કે વહેર વોટર મીટ્સ લેન્ડ, એટલે કે એવી જગ્યા કે જ્યાં પાણી જમીનને મળે છે, જ્યાં પાણીનું એક ખાબોચિયું કે એવું કંઈક આવેલું હોય તો એને વેટલેન્ડ કહેવામાં આવે છે. પરંતુ એના ગાઈડલાઇન, નીતિ નિયમોને એ બધું જાહેર કરેલું હોય. પછી તમારા ઘરની બાજુમાંથી ગટર નીકળતી હોય અને તમે એમ કહો કે આને વેટલેન્ડ જાહેર કરી દો, તો એવી રીતે થાય નહીં. એના અમુક નિયમો હોય. તો મગુરી મોટાપુંગ નામની વેટલેન્ડ આવેલું છે. કઈ જગ્યાએ? 10 કિલોમીટર ફ્રોમ દિબ્રુ સૈખોવા નેશનલ પાર્કથી 10 કિલોમીટર દૂર આવેલું છે. વેટલેન્ડ ડિરેવ છે આજે કયું? તો કે મગુરી મોટાપુંગ વેટલેન્ડ જે છે એનું નામ મગુર ઉપરથી આવેલું છે. મગુર જે છે એ યાની એક કેટફિશ, એક પ્રકારની માછલી. કઈ માછલી? ક્લેરિસિસ બટરચૂસ નામની માછલી જે છે એની ઉપરથી એનું નામ આપેલું છે. ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા જે છે બોમ્બે નેશનલ હિસ્ટ્રી દ્વારા આ મગુરી મોટાપુંગ નામનું વેટલેન્ડ જે છે એને પણ ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા નોટિફિકેશન આપેલું છે. બરાબર. આ માછલીને પણ જોઈ શકો છો. આ માછલી જે છે કઈ માછલી? તો કે ક્લેરિસિસ ફિશ. એને વોકિંગ કેટફિશ પણ કહી શકાય છે, મતલબ કે ચાલી શકે એવી માછલી. એનો ફોટો તમે અહીંયા જોઈ શકો છો. વોકિંગ કેટફિશ એ પણ એને કહેવામાં આવે છે. બીજો મહત્વનો વાત કરીએ તો એ ડાયાબિટીસ વિશે વાત કરવામાં આવે છે કે રાઇઝ ઇન્ટેક ટુ ડાયાબિટીસ. સ્ટડી દ્વારા એવું જાણવા મળેલું છે કે જેટલા લોકો ભાત ખાતા હોય છે, ભાતના ખાવાનું, ચોખા ખાવાનું અને ડાયાબિટીસના પ્રમાણને કંઈક લેવા દેવા છે. આપણી માટે એ મહત્વનું નથી. આપણી માટે ડાયાબિટીસનું બર્ડન, ડાયાબિટીસના દર્દીઓ ભારતની અંદર ઘણા બધા જોવા મળે છે, તો એ આપણી માટે મહત્વનું છે. ડાયાબિટીસ એક રીતનો નોન કમ્યુનિકેબલ ડિસીઝ છે, એટલે કે અડવાથી ન થાય, બિનસંસર્ગજન્ય રોગ છે. આના અંતર્ગત શું થાય? તો કે પેનક્રિયન્સને લેવા દેવા છે. પેનક્રિયન્સ સ્વાદુપિંડને નુકસાન કરે છે. કોણ? ડાયાબિટીસ. ડાયાબિટીસ થાય એટલે થાય શું? ડાયાબિટીસ થાય એટલે ઇન્સ્યુલિન જે છે એનું પ્રમાણ ઘટી જાય છે, અથવા ઇન્સ્યુલિનનું ઉત્પન્ન પ્રોડ્યુસ થવાનું બંધ થઈ જાય છે. અને એટલે જ તો તમે સાંભળેલું હશે, જેને ડાયાબિટીસ હોય એ વ્યક્તિને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. યકૃતની અંદર ઇન્સ્યુલિન પેદા થાય. ઇન્સ્યુલિનનું કાર્ય શું હોય છે? ઇન્સ્યુલિનનું કાર્ય હોય છે શર્કરા મેન્ટેન કરવાનું, શર્કરા સુગરનું પ્રમાણ મેન્ટેન કરવાનું. કોનું કાર્ય હોય છે? ઇન્સ્યુલિનનું. બરાબર. અને ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય એટલે શર્કરાનું પ્રમાણ મેન્ટેન થતું નથી, કાં વધી જાય અને કાં ઘટી જાય, અને એનું નામ છે ડાયાબિટીસ. બરાબર. તો આ એની બધી વાત છે. આની ટ્રીટમેન્ટ બહુ મોંઘી છે, કારણ કે ઇન્સ્યુલિન પણ મોંઘું હોય છે. ડાયાબિટીસના બે પ્રકાર હોય, ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 1ની અંદર શું હોય? તો ટાઈપ 1 જે છે એ પહેલાં તો 14 થી 16 વર્ષના બાળકોની અંદર જોવા મળે. જુવિનાઇલ ડાયાબિટીસ પણ કહેવામાં આવે, કારણ કે એ બાળકોની અંદર જોવા મળે છે 14 થી 16 વર્ષની અંદર. આના અંતર્ગત કેવું હોય કે એ બાળકની અંદર ઇન્સ્યુલિન બનવાનું જ બંધ થઈ જાય છે, અને ઇન્સ્યુલિન બનવાનું બંધ થઈ જાય એટલે સુગરનું પ્રમાણ જે છે, શર્કરાનું પ્રમાણ એ મેન્ટેન થતું નથી, અને આવા કેસની અંદર એને આર્ટિફિશિયલી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન મારવા પડે છે. બરાબર. અને ટાઈપ 2ની વાત કરીએ તો ટાઈપ 2 જે ડાયાબિટીસ છે એ 40 થી 60 વર્ષની વચ્ચે, એટલે કે વૃદ્ધ વ્યક્તિઓને, મોટી ઉંમરવાળાને જોવા મળે છે. આના અંતર્ગત બોડીની અંદર ઇન્સ્યુલિન બને તો છે, પરંતુ એ વ્યવસ્થિત પ્રમાણમાં બનતું નથી. અને ટાઈપ 2 જે છે એ વધારે ખતરનાક છે ટાઈપ 1 કરતાં. ટાઈપ 2 વધારે ખતરનાક છે. બોડી જે છે એ ઇન્સ્યુલિન સામે એટલું બધું રક્ષણને એ બધું આપી શકતું નથી. 45 થી ઉપરની ઉંમરવાળામાં જોવા મળે છે. કોમન ટાઈપ સૌથી વધુ, આ મોસ્ટ કોમન ભારતની અંદર સૌથી વધુ જોવા મળે છે, અને આના કારણે ઓબેસિટીને એ બધાના કારણે થતું હોય છે. પછી મહિલાઓની અંદર પણ એક બીજો પ્રકાર જોવા મળતો હોય છે, ગેસ્ટિયોનલ ડાયાબિટીસ, જે જનરલી મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન એમનામાં આ પ્રકારનું ડાયાબિટીસ જોવા મળતું હોય છે. અને આના કારણે મહિલા જ્યારે પ્રેગ્નન્ટ હોય તો એ સમય દરમિયાન એ લેસ સેન્સિટિવ, ઇન્સ્યુલિનના માં એ લેસ સેન્સિટિવ હોય છે, એટલે આ પ્રમાણ જોવા મળતું હોય છે. ડાયાબિટીસ જે છે એ મુખ્યત્વે 5 અંગોને પ્રભાવિત કરે છે. 5 અંગોને કયા? તો કે કિડની, હાર્ટ, બ્લડ વેસલ્સ, નર્વસ સિસ્ટમ અને આઈસ. ગુજરાતીમાં બધા જોઈ લઈએ તો કિડની એટલે જો કિડની થાય, હાર્ટ એટલે કે હૃદય, બ્લડ વેસલ્સ એટલે કે બ્લડની જે નળીઓ હોય, આપણા આખા શરીરની અંદર બ્લડની વેસલ્સ, જે નળીઓ હોય એને નર્વસ સિસ્ટમ એટલે કે મગજની સિસ્ટમ અને આંખો, રેટિનાને અસર કરે છે. કોણ? ડાયાબિટીસ. પછી ડાયાબિટીસ જે છે એ ભારતમાં 420 મિલિયન કરતાં પણ આખા વિશ્વની અંદર 420 મિલિયનથી પણ વધુ પેશન્ટ જોવા મળે છે. હાઈ કોસ્ટ ઇન્સ્યુલિન ખૂબ મોંઘું હોય છે, એટલે અને આપણી પાસે સારી એવી ટેકનોલોજી ને મેડિસિન ને દવા પણ પૂરતી નથી કે જેના કારણે આપણે ડાયાબિટીસનો અટકાવી શકીએ. બરાબર. ભારત સરકારે આની માટે ઘણા બધા કાર્ય કરેલા છે ડાયાબિટીસ અટકાવવા માટે. એક તો NCD કરેલું છે. NCDમાં નેશનલ નોન કમ્યુનિકેબલ ડિસીઝ બનાવેલું છે. પછી NPCDCS બનાવેલું છે. NPCDCS શું છે? તો કે નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ એન્ડ કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ એન્ડ સ્ટ્રોક. આવું ભારત સરકારે કરેલું છે. વર્લ્ડ ડાયાબિટીસ ડે WHO દ્વારા ઉજવવામાં આવે છે. ક્યારે? 14 નવેમ્બરના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા વર્લ્ડ ડાયાબિટીસ ડે ઉજવવામાં આવે છે. અને શા માટે ઉજવવામાં આવે છે? કારણ કે એનું કારણ છે 14મી નવેમ્બર જે છે એ જન્મદિવસ છે. કોનો જન્મદિવસ છે? સર ફ્રેડરિક બેન્ટિંગનો. આ એ બેન્ટિંગ નથી કે જે ઇતિહાસની અંદર એક વાયસરોય અને ગવર્નર જનરલ હતો, એ નથી. આ બીજા એક ડૉક્ટર છે, સર ફ્રેડરિક બેન્ટિંગ, કે
એમને ડિસ્કવર કરેલી હતી ઇન્સ્યુલિન અલોંગ વિથ ચાર્લ્સ બેસ્ટ. ચાર્લ્સ બેસ્ટ દ્વારા સાથે એમને ઇન્સ્યુલિનની શોધ કરેલી હતી, ઇન્સ્યુલિનને ડિસ્કવર કરેલી હતી, એટલે આ ઉજવવામાં આવે છે. તો આ મોસ્ટ ટાઈમથી તમને ખબર હોવી જોઈએ. અને હવે બીજું, આ ડાયાબિટીસ વિશે મેં અત્યારે એટલી બધી ડિટેલમાં ચર્ચા કરેલી નથી. કેમ? કારણ કે 19 ઓગસ્ટનું જે ન્યૂઝપેપર જે છે એમાં મેં આના વિશે ડિટેલમાં ચર્ચા કરેલી હતી. ડિટેલ સ્ટડી ઓન ડાયાબિટીસ, કે આખા વિશ્વમાં ડાયાબિટીસના કેટલા પેશન્ટ છે, ભારતમાં કેટલા છે, ડાયાબિટીસ માટે ભારત સરકારે શું કરેલું છે, કયા કયા પ્રોગ્રામ ચાલે છે, એ યોગ્ય છે કે નથી, એ બધી વસ્તુ મેં 19 ઓગસ્ટમાં ચર્ચા કરેલી છે. તો તમે એ વિડીયો લેક્ચર જોઈ શકો છો. બીજી મહત્વની વાત કરીએ તો CSIRની લેબ જે છે એને ટેકનોલોજી ટ્રાન્સફર કરી, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારના પૈસા મળેલા નથી. તો એક સારી વસ્તુ નથી. વાય ઇન્ડિયા, ભારતનો જે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ માટેનો જે ડ્રાફ્ટ બનાવેલો છે એની ખૂબ જ ટીકા થઈ રહી છે વિશ્વની અંદર, અને બીજી પણ ઘણી બધી જગ્યાએથી એની ખૂબ જ ટીકા થઈ રહેલી છે. તો એ તમને ખબર હોવી જોઈએ. તો હવે આજ માટે આટલું રાખીએ. પરંતુ આ બધા સોશિયલ મીડિયાની અંદર તમે મારી સાથે જોડાઈ શકો છો. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, આ બધી જગ્યાએ જોડાઈ શકો છો. અને ટેલિગ્રામની અંદર સ્ટડી ટેલર ચેનલ જે છે એ જોઈન કરી લેશો તો અહીંયા તમને આજે PDF જે છે એ મળી જશે. અને બીજી એક મહત્ત્વની વસ્તુ કે ઇન્સ્ટાગ્રામની અંદર આ જે પેજ, આ જે ચેનલ જે છે એને તમે ફોલો કરી નાખશો તો અહીંયા હું રોજે પ્રિલિમ્સ રિલેટેડ એક ક્વેશ્ચન પોસ્ટ કરું છું. ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટડી ટેલર નામની ચેનલ જે છે એ તમે જોઈન કરી લેશો, એ ફોલો કરી લેશો ઇન્સ્ટાગ્રામની અંદર, તો તમને રોજે એક પ્રિલિમ્સ રિલેટેડ પ્રશ્ન મળશે, બરાબર? તો એ તમે પ્રેક્ટિસ કરી શકો છો. બાકી આજ માટે આટલું રાખીએ, પરંતુ આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન કે ડાયાબિટીસ ડે આપણે ક્યારે ઉજવીએ છીએ? દિબ્રુ સૈખોવા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? રાષ્ટ્રીય ઉદ્યાન. આસામ રાઇફલ જે છે એ ભારતનું કોનેથી રક્ષણ કરે છે, એને એ કયા કયા મંત્રાલય અંતર્ગત આવે છે? આસામ રાઇફલ જે છે એ કઈ કઈ જગ્યાએ તૈનાત કરવામાં આવેલી છે? આપણું કોનેથી રક્ષણ કરે છે? કયા દેશની સરહદથી? RBI દ્વારા એક કમિટી બનાવવામાં આવેલી છે. એ કમિટીનું નામ શું છે અને એ કયા વિષય ઉપર બનાવવામાં આવી છે, એનું કાર્ય શું છે? આપણે આ લેક્ચરમાં જેની ચર્ચા કરેલી છે. ભારત અને પાકિસ્તાનની જે બોર્ડર જે છે એનું ભારત અને પાકિસ્તાનની સરહદે કઈ બોર્ડર ફોર્સ વર્ક કરે છે, બરાબર? કે કયા જવાનો જે છે એ આપણું રક્ષણ કરે છે, એ તમારે કહેવાનું છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર સાથે.